બોલો સદગુરુદેવ. ગંગાજી પાપને હરે, ચંદ્રમા તાપને હરે. અને કલ્પવૃક્ષ છે એ આપણે મનમાં જે ઈચ્છા કરીએ તે પૂર્ણ કરે એવો મહિમા છે. તો જે કામ ગંગાજી કરે, જે કામ ચંદ્રમા કરે, જે કામ કલ્પવૃક્ષ કરે, એ કામ એક સદગુરુ સંત કરે. સદગુરુ સંતની જ્ઞાન ગંગામાં નાતા આપણું મન નિષ્પાપ થાય છે, નિર્મળ થાય છે, પવિત્ર થાય છે. ને ખરેખર મનની પવિત્રતા એને જ પવિત્રપણું કહેવાય છે. જ્યાં સુધી મનમાં અજ્ઞાન છે, જ્યાં સુધી મનની અંદર અનેક પ્રકારના વિષયોના દૂષણ છે, ત્યાં સુધી આપણો પવિત્ર ન કહેવાય. મનની શુદ્ધિ થાય, મન નિષ્પાપ થાય અને મન પરિબ્રહ્મ પરમાત્માના માર્ગે ચાલવાની ગતિ પકડે, પંથ પકડે. એ પાપ ધોવા માટેનો ઉત્તમ ઉપાય છે. એટલે સંતોની જ્ઞાન ગંગા આપણે સર્વ પાપમાંથી મુક્ત કરે છે. આખું જગત જાણે છે. બધા જે ઇતિહાસોને જાણી ચૂક્યા છે કે વાલિયા ભીલ જેવા મહાન પાપી પવિત્ર થયા હોય તો નારદની ગંગાથી થયા છે કે એક સંતના લવ સત્સંગથી, સંતના મિલનથી એવો ભયંકર પાપ કરનારો માણસ ઋષિમુનિઓની હરોળમાં આવ્યા. આ કોણે કામ કર્યું કે નારદ મુનિની જ્ઞાન ગંગાએ કામ કર્યું. એટલે સંતની જ્ઞાન ગંગા સંપૂર્ણ રીતે મનની શુદ્ધિ કરે છે. ને મનની શુદ્ધિ થાય પછી જ શુદ્ધાત્મ સ્વરૂપનું ભાન થાય. જ્યાં સુધી મનની શુદ્ધિ ન થાય ત્યાં સુધી શુદ્ધાત્મ સ્વરૂપનું ભાન ન થાય. કારણ કે મનની શુદ્ધિ થયા વગર મન આત્મલક્ષી બને નહીં. મનને આત્મલક્ષી બનાવવાને માટે પહેલાં એને શુદ્ધ કરવું પડે, પવિત્ર કરવું પડે. એ સંતોની જ્ઞાન ગંગાથી થાય છે. પછી ચંદ્રમા તાપને હરે. ચંદ્રમાની રાતની ચિતળતાથી આપને દિવસની ગરમી થઈ હોય તો રાતે ઠંડક થાય. શરીરના તાપને હરે ચંદ્રમા, અંગને અમી આપે. પણ ચંદ્રમાના અંજવાળાથી તમારો ત્રિવિધિનો તાપ છે એ ન ઓલવાય. મનમાં જે આધિ વ્યાધિ અને ઉપાધિ, આ ત્રિવિધિ તાપની જે જ્વાળાઓ લાગી છે, હૈયામાં હોળી ખાંતીલો ખડકી ગયો, જાળો લાગી પિંજરિયાની મોજાર, જંપે નહીં જાળો આ અગ્નિને કેમ ઓલવું. બળબડતો અગ્નિ લાગ્યો, બાળે જ્યાં ત્યાં જાળો, ગુરુ કૃપા વરસાદ વિનાનો મારા અંગનો અગ્નિ કેમ ઓલાવું. જે મનમાં ત્રિવિધિ તાપની અકળામણ છે, જે ત્રિવિધિ તાપ મનુષ્ય માત્રને સંતાપી રહ્યો છે, એ ત્રિવિધિ તાપ સંતનું સાનિધ્ય લેતા ઠરે છે. સંતના સાનિધ્યથી આપણા મનને શાંતિ મળે છે.
જ્યાં સુધી સંતનું સાનિધ્ય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી મનને શાંતિ મળે નહીં. એટલે આધિવ્યાધિને ઉપાધિ આ ત્રિવિધિનો તાપ સમાવાને માટે સંતનું સાનિધ્ય, સંતનો સમાગમ એ ઉત્તમ સાધન કહેવામાં આવ્યું છે. ત્રિવિધિના તાપમાં સબળતો જીવ જો કોઈ મહાપુરુષના ચરણનો આશરો લે તો એના મનનો સંતાપ મટી જાય. મનને શાંતિ, અને મનની શાંતિ જ સાચી શાંતિ ને. આખી જિંદગી કોઈ સદગુરુ સંત ન મળ્યા તો મનને શાંતિ નથી મળી. એટલે કોઈ પણ મનુષ્યનું અવસાન થયું હોય એની પ્રાર્થના સભાની અંદર પરમાત્માને એમ કહેવામાં આવે કે હે પ્રભુ એને શાંતિ આપજો. હે પરમાત્મા આ ગત આત્માને શાંતિ આપજો. કોઈ એમ કહે છે કે ગત આત્મા અહીંથી ગયો એને ભગવાન બંગલા આપજો, ભગવાન એને મોટરું ફરવા આપજો, ભગવાન એને હાથી ઘોડા આપજો, ભગવાન એને ધંધો ધાપો આપજો, હારા હારા કારખાના ફેક્ટરીઓ. કઈ છે પ્રાર્થના સભામાં હું કહી છે કે એને શાંતિ આપજો. આખી જિંદગી નથી મળી, હવે જો આપો તો સારું એમ. આખી જિંદગી નથી મળી, હવે આપો તો સારું. પણ કોઈ સંત મહાપુરુષ દેહ છોડીને જાય એને માટે એમ ન કહેવું પડે કે પરમાત્મા એને શાંતિ આપજો. કેવું પડે? કેવું ન પડે? એ તો આપને શાંતિ આપનાર આયલા ગયા બાપુ. હા, આપને શાંતિ આપનાર આયલા ગયા. મહાપુરુષની છાયા, એનું સાનિધ્ય હજારો લોકોને નહીં, લાખો લોકોને નહીં, કરોડો લોકોને નહીં, અજબો લોકોને શાંતિ આપી શકે છે. મહાપુરુષનું સાનિધ્ય અબજો લોકોને શાંતિ આપી શકે છે. પણ સંતના સાનિધ્યમાં જઈને જે સંતના કેવા પ્રમાણે વર્તે એને શાંતિ મળે, એને શાંતિનો અહેસાસ થાય. એટલે મહાપુરુષનું સાનિધ્ય આપણા મનના સંતાપને મટાડે છે. એટલે ચંદ્રમા કરતાં પણ સંતનો મહિમા મોટો છે. ચંદ્રના અમીથી વનસ્પતિની વૃદ્ધિ થાય છે. મહાપુરુષની કૃપાથી આ ભક્તિ માર્ગની અંદર આપણી વૃદ્ધિ થાય છે. આધ્યાત્મિક માર્ગે આપણી ગતિ થાય છે સંતની કૃપાથી. અને અનુભવી સંતોએ ગાયું, સાચું જ ગાયું છે, સંત કૃપાથી છૂટે માયા, કાયા નિર્મળ થાય. જો કોઈ શ્વાસે શ્વાસે સ્મરણ કરે તો એના 5 પાતક જાય જોને. સંતની કૃપાથી માયાનું આવરણ છૂટે છે, કાયા નિર્મળ થાય. કેવી રીતે નિર્મળ થાય? કે જો કોઈ શ્વાસે શ્વાસે સ્મરણ કરે તો 5 પાતક જાય. સંત પાપ ધોવા માટેનો ધરો નિજ ઘટમાં બતાવે છે કે તારા મનથી આ બ્રહ્મધરામાં એકવાર સ્નાન વિધિ કરી લે એટલે તારા જન્માંતરોના પાપ બળી અને ભસ્મ થઈ જાય. શાસ્ત્રો એની સાક્ષી આપે છે કે ક્ષણબ્રહ્મ સ્મૃતિ કુર્યાદાત્મ ચિંતનમ સ મહાપાતક અન્યાંતમ સૂર્યોદયો યથા. એક ક્ષણવાર પરમાત્મા બ્રહ્મ સ્વરૂપનું ચિંતન જન્માંતરોના પાપમાંથી મુક્તિ અપાવે છે. કલ્પવૃક્ષ ઈચ્છે ઈ ફળ આપે, પણ જો કલ્પવૃક્ષની છાયામાં બેસીને જો બીજું કંઈક કલ્પાઈ જાય તો બીજું ફળ મળે. પણ એમ કહેવાય છે કે કલ્પવૃક્ષની છાંયે બેસીને જે ઈચ્છે એ હાજર કરે. તો મહાપુરુષને પણ એ કલ્પવૃક્ષની ઉપમા છે. સંતના સાનિધ્યમાં જાઓ, એના સમાગમમાં જાઓ, એના સત્સંગથી જે તમારા મનના પ્રશ્નો હોય એ પ્રશ્નનું સમાધાન થાય. કલ્પવૃક્ષ એ તમારા મનનું સમાધાન કર્યું.
જે આપણે ઈચ્છા લઈને ગયા હતા, જે ભાવ લઈને ગયા હતા, જે જવાબ આપણે જોતો હતો, એ અનુભવી મહાપુરુષના સત્સંગથી મળ્યો. એ ઈચ્છિત ફળ મહાપુરુષ રૂપી કલ્પવૃક્ષએ આપને આપ્યું. અને એવી ભાવના કરીને જાય કે મારો મોક્ષ થાય તોય આ કલ્પવૃક્ષ આપે. બાપુ, મારો મોક્ષ થાય એવી ભાવના કરીને જાય તો એ મહાપુરુષ મોક્ષ આપે. એટલે મહાપુરુષોએ અનુભવીને ગાયું છે કે એક નિરંજન નામ સાથે મન બાંધ્યો મેરો, ગુરુ પ્રતાપ સાધુની સંગત મારે આવ્યો ભવનો આરો. એવા સદગુરુ મળ્યા, એવા સાધુ પુરુષો મળ્યા, જેના સમાગમે કરીને મારા ભવનો આરો આવી ગયો, ભવ દુઃખ મારું મટી ગયું. સદગુરુએ મનને સ્થિર કરવાનું, મનને કલ્પનામાંથી મુક્ત કરવાનું સાધન, મનને બાંધવાનું સાધન સદગુરુએ બતાવ્યું. મન હોનાની હાંકળી ન બંધાય. મન કદાચ ઈચ્છે કે જેટલા દેશ છે એ બધા દેશનો રાજા હું એક જ થઈ જાઉં, ને કદાચ બધા દેશનો રાજા થઈ જાય તોય મન સ્થિર ન થાય, મન બંધાય નહીં. એટલા સુખી મન કોઈ પણ સુખ સાધનની સગવડમાં ક્યાંય સ્થિર થતું નથી. કોઈ સુખ સાધન એને આપતા એ સ્થિર થઈને બંધાતું નથી. મનને બાંધવાની સમજણ એક સદગુરુના ઘરમાં પડી છે. મનને સ્થિર કરવાની સમજણ સદગુરુના ઘરમાં પડી છે. મન બંધાય તો નામમાં બંધાય. મનને બાંધવાનું, મનને સ્થિર કરવાનું. જો જગતની અંદર કોઈ સાધન હોય તો એ સાધન સદગુરુ ચરણમાં છે. એ સત્ય નામ છે. નામના ધ્યાનથી મન સ્થિર થાય છે. બ્રહ્માનંદ સંન્યાસી એણે પોતાની અનુભવ વાણીમાં એમ ગાયું કે અંશો સોહમ, સોહમ અંશો એમ બાર બાર ઉલટાત. સાસા સદગુરુ મળે તો આનો ભેદ બતાવે, જેમાં નિશ્ચય મન ઠહેરાત. જરૂર એમાં મન ઠેરાય છે, મન શાંત થાય છે. એટલે મનને બાંધવાનું દોરડું સદગુરુના ઘરમાં છે. સદગુરુ જો મળે અને નામનું ધ્યાન બતાવે, મન જો નામમાં શાંત થાય, એટલે શાંતિએ ક્યાંય ગોતવા જાવી નથી, સુખય ક્યાંય ગોતવા જાવું નથી, આનંદય ક્યાંય ગોતવા. બધોય ખજાનો આમાં છે. મનને જે જોઈ બધો ખજાનો આમાં છે. અકલ સાહેબે ગાયું કે આમાં માલ ખજીના ખૂટે નહીં મૂડી, વેળા વિપતની વળશે. સીધા અકલદાસ ભીમને ચરણે મળ્યા છે અને મળશે, મળ્યા છે અને મળશે પૂર્વ જન્મની પ્રીતે. નવા લેખે ન ચડે જુગો જુગની રીતે. આમાં માલ ખજીના ખૂટે નહીં મૂડી. આત્મા છે એ ખજાનાનો, માલ ખજાનાનો ઢગલો છે. બધાય સુખનો, શાંતિનો, આનંદનો ખજાનો હોય તો બધો એમાં છે. આ માલ ખજાના ખૂટે નહીં મૂડી. ગમે એટલી વાપરો તોય ન ખૂટે એવો ખજાનો ભર્યો છે. એવો ખજાનો ભર્યો છે. ધીરાજી મહાત્માએ ગાયું, મન વિચારી માય જો આ માલ નો આવે માપમાં, પણ દેખો દુનિયા જાય છે ભૂલી એક સોનાના. સપના જેવા સુખની પછવાડે પડીને શાશ્વત સુખને ખોઈ નાખે છે, અને આ ખજાનો પોતામાં છે એ મેળવતો નથી. આ માલ ખજાના ખૂટે નહીં મૂડી. જો આ ખજાનો બતાવનાર કોઈ સદગુરુ મળી જાય તો અકલ સાહેબ કે વેળા વિપતની વળશે. કેટલાય જન્મથી જીવના ભિખારા વેડા છે, કેટલાય જન્મથી યાતનાઓ ભોગવે છે. એ દુઃખનો અંત આવી જાય જો આ ખજાનો હાથ આવી જાય. માલ ખજીના ખૂટે નહીં મૂળી, વેળા વિપતની વળશે. જે વિપતની વેળા છે એ મટી જાય. દરેક સંતો મહાપુરુષો
પરમ સુખિયા થયા હોય તો નામના ધ્યાનથી થયા છે. શાંતિ સાયરમાં વિહાર કરતા થયા હોય તો નામના ધ્યાનથી થયા છે. આનંદ સાયરમાં હિલોળા કરતા થયા હોય તો નામના ધ્યાનથી થયા છે. માલ ખજીના ખૂટે નહીં મૂળી વેળા વિપતની વળશે, સીધા અકલદાસ ભીમને ચરણે મળ્યા છે અને મળશે. આ ખજાનો હાથ કરાવનાર કોઈ સદગુરુ પૂર્વજન્મે આપને મળ્યા છે, તો એ પૂર્વજન્મના ખાતે પાછા જ્યાં જન્મ લઈ ત્યાં પાછા એ સદગુરુ પૂર્વની પ્રીતે મળે છે. અને પૂર્વની પ્રીતે મળે એટલે જ આપને એનામાં પ્રીત બંધાય છે. બાકી જિંદગી આખી વહી જાય ને ભાઈ ભાઈમાંય પ્રીત નથી બંધાતી, બાપ દીકરામાંય નથી બંધાતી. છેલ્લે કહું તો પતિ પત્ની હકક ડખક હકક ડખક હાલતું હોય. અને નાયતે નેડો નહીં એ ગુરુમાં આપને પ્રેમ જાગે. આ પૂર્વના ખાતા છે, પૂર્વના ખાતા છે. પૂર્વ જન્મની પ્રીત છે. पूर्व जन्म की प्रीत प्रियासंग प्रगट पाई, नहीं आजकाल की कोई आगू की ओळखाई. लेर मेर की बात एक गुरु हुक्म से होत है, हरा लाल के अगम की बात देख के आई निगम में केत है. आ ना तो पूर्व जन्मनो છે. પૂર્વ જન્મની પ્રીતે સદગુરુનું મળવું થાય છે અને પૂર્વ જન્મની પ્રીતે મળવું થાય એટલે આપોઆપ પ્રીત બંધાય છે. કોઈ સંતે કોઈ સાધકને એમ નથી કીધું કે તું મારામાં પ્રીત રાખજે, એમ નથી કીધું. પણ જેને દેખીને જ નેણા ઠરે, જેને દેખીને જ નેણા ઠરે. ઝવેરીની બજારે નીકળો, તમારે ખિસ્સામાં લેવાની તેવડ ન હોય તો કાંઈ નહીં, પણ જોઈને તમને એમ થાય કે છે હો રત્ન જડી ધાર છે, ભગવાનની દયા થાય તો એક દી નજર ખેંચાય કે ન ખેંચાય? ન ખેંચાય? ખેંચાય. એમ કમાઈધારી જે મહાપુરુષ સંત છે, પૂર્વજન્મનો આપણો નાતો છે, એમાં આપને પ્રીત બંધાય છે. એટલે એક નિરંજન નામ સાથે મન બાંધો મેરો, ગુરુ પ્રતાપ સાધોની સંગત મારે આવ્યો ભવનો આરો. જો આપણે આપણા જીવનમાં શાંતિની ચાહના કરતા હોય, સુખની ચાહના કરતા હોય, આનંદની ચાહના કરતા હોય, સુખ શાંતિથી ભર્યું ભર્યું જીવન જીવવાની ઈચ્છા કરતા હોય, અને આપણી આજીવિકા જ્યાં સુધી જીવન રહીએ ત્યાં સુધી બટકું રોટલો મળ્યા કરે એવી એ ભાવના કરતા હોય, તો ત્રણ લોકના નાથના નામમાં મન બાંધવું, એમાં વિશ્વાસ બાંધવો, એમાં શ્રદ્ધા રાખવી. દેવાવાળો ઈ છે, રક્ષણ કરવાવાળો ઈ છે, શાંતિનો દાતા ઈ છે, આનંદનો દાતા ઈ છે, સુખનો દાતા પણ ઈ છે. નામમાં પ્રીત બાંધો. નામમાં પ્રીત બાંધતા દરેક ભક્તોના લૌકિક અને અવલૌકિક બે કામ સફળ થયા છે. નામમાં પ્રીત બાંધતા લૌકિક અને અવલૌકિક બે કામ નામમાં પ્રીત બાંધતા સફળ થયા છે. એવા ઇતિહાસના પાના ઉપર ઘણા બધા લેખો પડ્યા છે કે એના નામનો વિશ્વાસ રાખ્યો તો લૌકિક કામય થયા ને અવલૌકિક થયા. આનું નામ બે હાથમાં લાડવા કહેવાય બાબુ, કે એને તો બે હાથમાં લાડવા, સદગુરુ મળ્યા એને બે હાથમાં લાડવા છે, બે હાથમાં. લૌકિક સુખ એ માણે, અવલૌકિક એ માણે. અને લૌકિક સુખ પણ સમજણથી મણાય છે. ઘણાને સંપત્તિના ઢગલા છે પણ એકબીજાના સ્વભાવ અનુકૂળ નથી તો હક નથી લેતા. એના ને એના પૈસે દુઃખી થાય એવું હોત ઘણું છે. એ સમજણ વેસાતી ન મળે, સમજણ ગુરુના ચરણમાંથી મળે, ભક્તિભાવ રાખવાથી મળે. વેસાથી મળે? ક્યાંય એની આટડીઓ મંડાણી છે, આપણે સમજણ લઈ આવી, ભક્તિભાવ લઈ આવીએ, ક્યાંથી મળે? એટલે જીવણ બાપાએ ગાયું, હરિજનની આટડીએ હાસા હીરા ઓરજે, આવે તને કંઈક બુદ્ધિ હારી. એ વણજે આવ્યો છો વેપારી, હોંગું જાણીને હાટું નો કરજે, વસ્તુને લઈ લેજે.
વિચારી દાસી જીવન સંતો ભીમને ચરણે અલખ મારે તારી એક આશા છે તારી. વણજે આવ્યો છો વેપારી હરિજનોની આટડીએ. એના અનુભવના શબ્દો રૂપી હાસા હીરાની ઓરગત કરીએ. સંતોના શબ્દો આપણા જીવનમાં ઉતારીએ ને તો કંઈક બુદ્ધિ હારી આવે, અને તો લૌકિક અને અલૌકિક બેય સુખનો વાલા સુમેળ થઈ જાય થઈ જાય. લે ગુરુ પ્રતાપ સાધુની સંગત મારે આવ્યો છે ભવનો. સદગુરુનું શરણ સેવું અને જેને સાસી સાયધ આવી છે એવા સાધવાળા પુરુષોનો સંગ કરીને કાયમને માટે હાલવું. સંસારમાં વ્યવહારના કાર્ય કરતો કરતો જે સાવધાનીથી જીવન જીવતો હોય ઇનસટવાળો સાધુ છે, જેને આ સાધ આવી છે. સંસારમાં જે સાવધ થઈને રહે છે, અકનીતિથી જીવન જીવે છે, સદગુરુના નામમાં જેને પ્રીત છે, આવો જાગૃતિવાળો જે સાધક છે એ સાધુ છે. એવા પુરુષોનો સંગ કરીએ તો આપણા હૃદયમાં પણ ગુરુ ભક્તિના ભાવની જાગૃતિ થાય. ગુરુ પ્રતાપ સાધુની સંગત મારે આવ્યો ભવનો આરો. નિરંજન નામ સાથે મન બાંધો મેરો. ગુરુ પ્રતાપ સાધુની સંગત આવ્યો ભવનો આરો. કૂડ કપટમાં કોઈ ન રાસો. ઇન્દ્રિયોના વ્યવહારો કૂડ કપટ ભરેલા છે. જ્યાં સુધી આપણે આપણી ઇન્દ્રિયોને એના જે વિષયો વાલા છે ત્યાં સુધી આપણી ઇન્દ્રિયોનો વ્યવહાર કૂડ કપટ ભરેલો છે. પણ સંત પુરુષોના સમાગમે એની નિર્મળ જ્ઞાન ગંગામાં નાતા ઇન્દ્રિયોના વ્યવહારો શુદ્ધ થાય છે. મન શુદ્ધ થાય એટલે ઇન્દ્રિયોના વ્યવહારો શુદ્ધ થાય. ઇન્દ્રિયોના વ્યવહાર શુદ્ધ કરવાને માટે એક મન જ શુદ્ધ થયું એટલે ઇન્દ્રિયોના વ્યવહાર શુદ્ધ થઈ જાય. અગર ઓલી પાલણની વાણી સાચી છે, રાજા કુડા તો પ્રજા કુડી. કુળા કળજુગના મેવલા. બાર દ્રષ્ટિએ જેમ હોય એમ, પણ મન છે ને ઇન્દ્રિયોનો રાજા છે. મન છે એ ઇન્દ્રિયોનો રાજા છે. મન રાજા કૂડો તો ઇન્દ્રિયોના વ્યવહાર કૂડા. રાજા કૂડા તો પ્રજા કૂડી. પછી કળજુગના મેવલા કૂડા ઈ કે એની વાણી તમે સાંભળો ને એટલે લગભગ સંભળાય નહીં. મોઢામાંથી અભ્રષ્ટ શબ્દો જ નીકળતા હોય. આ કુડા કળજુગના મેવલા. કળજુગ રૂપી કરણીએ જ્યાં શોકો જમાયો હશે ત્યાં બધું આવું હોય. જો આ કળજુગ રૂપી કરણી મટાડવી હોય, રાજાને હારો કરવો હોય, પ્રજાને હારી કરવી હોય, રૂઠડા રામને સંભાળો, જીરે સાયર જલ ભર્યો. પરમાત્માના નામની યાદી કરો, નામથી પ્રીત બાંધો, તો આ બધું શુદ્ધ થઈ જાય. કૂડ કપટ ભરેલા વ્યવહારો છે એ શુદ્ધ થઈ જાય. પારખું સુખ જોઈને તમારી આંખે પારખું સુખ જોવો ને તમે ઈર્ષા થાય એટલે સમજવું કે આપણો આ કૂડ કપટ ભરેલો વ્યવહાર છે. કોઈની નિંદા સાંભળીને તમને રાજીપો થાય એટલે સમજવું કે આપણો આ ઇન્દ્રિયનો કૂડ કપટ ભરેલો વ્યવહાર છે. આથેથી કોઈ સારું કામ ન થતું હોય સમજવું જો આપણો આ કૂડ કપટ ભરેલો વ્યવહાર છે. પગે હાલીને સારા સ્થાને આપણે ન જતા હોય તો સમજવું કે આપણો આ કૂડ કપટ ભરેલો વ્યવહાર છે. આપણી વાણી તરફ ધ્યાન કરી લઈ કેવી છે તો ખબર પડે કે આ કૂડ કપટ ભરેલો વ્યવહાર છે. ઇન્દ્રિયોના વિષયમાં ભાણ બાપા કે રાસો નહીં. કૂડ કપટમાં કોઈનો રાસો. સતનો માર્ગ હાચો. કૂડ કપટમાંથી મનવૃત્તિના પ્રવાહોને પાછા વાળો. સદધર્મનો રસ્તો કોઈ સદગુરુ સંતના ચરણે જઈને સમજો. અત્યારે આપણા મનવૃત્તિ ઇન્દ્રિયોના વિષયમાં લોભાઈને એ માર્ગે ગતિ કરી રહ્યા છે. આપણા મનવૃત્તિની અંદર વિષયોના જ વિચારો ચાલ્યા કરે છે. એ આપણા મનવૃત્તિની ગતિ વિષય માર્ગે છે. એ તો ખબર પડે કે તમે જે માર્ગનો જે ગામનો પંથ લ્યો એ જ ગામ આવે કે બીજો આવે.
સુરતને માર્ગે ચડો તો સુરત આવે ને આમ અમદાવાદ ઢાળા જાઓ તો અમદાવાદ આવે. જો જે તરફ તમે જે માર્ગે જાઓ એ ગામ આવે. તો આપણા મનવૃત્તિ અત્યારે વિષયના માર્ગ તરફ ગતિ કરી રહ્યા છે. ત્યાં કોઈ સારું ગામ ન આવે, ત્યાં સારું ગામ ન આવે, સારું સ્થાન ન આવે. વૈકુંઠ તરફ પ્રયાણ કરવું હોય, ત્રણ લોકના નાથના ધામમાં જવું હોય તો સતનો માર્ગ હાચો. સદ્ધર્મને રસ્તે હાલો. તો સતધર્મનો રસ્તો કયો? એ સતધર્મના રસ્તે હલાય કેમ અને કેવી રીતે સતધર્મના રસ્તે આપણી ગતિ થાય ભાઈ? કે તો જો સમજાતું હોય તો આપણને એવા સદગુરુ મળ્યા છે જેણે સતધર્મનો રસ્તો બતાવ્યો છે. શ્વાસોશ્વાસના ધ્યાનમાં જે નામના સ્મરણની રીત બતાવી એ સતમાર્ગે હાલવાની સમજણ છે. એ ધર્મને રસ્તે હાલો ભાઈ, એ ભાઈ ધર્મને રસ્તે હાલો. પણ કાંઈ ધર્મને રસ્તે પૈગેથી નથી હલાતું. પૈગેથી હલાતું હોય તો બધા એ ધર્મને રસ્તે ન હાલવા માંડે અને સંતો સિંધી નો દે, નકશો દોરી દે, કાંઈથી આમ ને અહીંથી આમ. આજ તમારે સત્સંગમાં આવું તો આનો નકશો હતો વાયકમાં, આ પુલેથી ઉતરવું ને આમ વાંકા વળશો એટલે સીધો હોલ જ આવે. અને આવ્યો ને હે તો આમાં જો પૃથ્વી ઉપર સદ્ધર્મનો રસ્તો હોય સંતો બતાવી ન દે, હે બતાવી ન દે. અને પૂગતા માણા પાસે આપણી ટિકિટ લેવારી દે. હે જો પૃથ્વી ઉપર પૈગે હલાતું હોય તો. પાવ વિનાનો પંથ કહી જે વિના જીભાઈ રણુકારા, અગમ દેશ અનલકા માર્ગ વિના પાવ ચલ જાવે, સદગુરુ નામ ચડીદારી મેં પૂજુગા. પૈગે આલીના પંથ કપાતો નથી, આ પંથ સુરતાથી કપાય છે. તો મનવૃત્તિ શ્વાસોશ્વાસના ધ્યાનમાં લાગે, નામમાં લાગે. એ સતધર્મને રસ્તે હાલવાની વાત છે. આ સતધર્મને રસ્તે પંથ કાપવાની વાત છે. પંથ કાપવાની વાત છે. તમે હિમાલય તરફ પ્રયાણ કરો, પછી જેમ જેમ હિમાલય નજીક આવતો જાય એમ તમને ઠંડક મળે ખરી? ખ્યાલ આવે ને કે હવે કદાચ હિમાલય નજીક આવ્યો હોય, કારણ કે ઠંડક મંડી આવવા. બરાબર? એમ આ સતને રસ્તે હાલો ને પરમાત્માનું ધામ નજીક આવતું જાય. એનો જે રસ્તો હાલો સાચો છે એનો પુરાવો કે જે સ્મરણથી, જે ધ્યાનથી તમારા મનને શાંતિ મંડે મળવા, એટલે સમજવું કે આપણો પંથ સાચો છે. સાચે માર્ગે આપણે ગતિ કરી રહ્યા છીએ. કદાચ મારા નાથનું ધામ આવે તો આવે, કારણ કે શાંતિ મંડી મળવા. હે નવ ખંડ ઉપર હવે મારે રવિ વિજ્ઞાની થઈ છે આસ. નવ ઇન્દ્રિયોનો ઉપર હવે સત્ય જ્ઞાનનો પ્રકાશ પડવાનો હોય એવું રામદાસ કે મને લાગે છે. હવે એવો ભાસ થાય છે કે કદાચ અનુભવનો ભાણ ઉગે તો ઉગે. સૂર્ય ઉગવાનો એટલે અંજવાળું મને ને અગાઉ દેખાવા, જેને આપણે ભડકડું કહી, ભડકડું થઈ ગયું, ફૂજણું થઈ ગયું એવું આપણે બોલતા હોઈએ કે હવે કદાચ નારાયણ ઉગવાના એની નિશાનીઓ છે, એની નિશાનીઓ છે. કૂડ કપટમાં કોઈ ન રાસો. ઇન્દ્રિયોના જે કૂડ કપટ ભરેલા વ્યવહાર છે એમાં આપણે રાચવું નથી. કૂડ કપટ ભરેલા વ્યવહારમાં રાસે એ સંસારી, અને સદગુરુએ બતાવેલા નામમાં રાસે એ પરમ ભક્ત કહેવાય છે. એ હરિનો લાલ કહેવાય, હરિનો દાસ કહેવાય છે. સતનો માર્ગ હાચો. આ સદધર્મનો આદિ અનાદિથી ચાલ્યો આવતો રસ્તો છે. જે રસ્તે દરેક મહાપુરુષો હાલ્યા ગયા છે અને એના પુનિત પગલાની નિશાની પડી છે કે દરેક સંત આ રસ્તે હાલ્યા ગયા છે. આપણને આપણા સદગુરુએ દયા કરીને જે સદધર્મનો રસ્તો દેખાડ્યો એ રસ્તે નવનાથમાં એલા નાથ ગોરખ જતી હાલ્યા ગયા, એના પગલા પડ્યા છે. એના પગલાની નિશાની દેખાય કે શું? તો ગોરખ જતીએ કીધું 5 કો માર 25 કો મનાઈ લે, ઉસકી પકડ લે શીલ સોટી,
આ ઓહંગ વિચારી અને સોહમને સંભાળો તો બુદ્ધિ વખાણું તમારી મોટી. હર હર આ હીરા પારખ લે, શબ્દ પારખ લે નિજ બુટી. સ્વાતિ શબ્દને લખી લે જોગી, બાકી વાતો બધી ખોટી. પાંચ કૌમાર પંચ વિષય ઉપર મારો કરી, પછી પ્રકૃતિને મનાઈ લે, ઉનકી પકડ લે શીલ સોટી. એક મનને કાબુમાં લ્યાય એટલે પાંચ તત્વના, પાંચ ઇન્દ્રિયોના પંચ વિષય ને પછી પ્રકૃતિ બધું કાબુમાં આવી જાય. એક રાજાને જીતો એટલે આખું રાજ જીતાઈ ગયું કહેવાય કે ન? એક રાજાને જીતે એટલે આખું રાજ જીતાઈ ગયું કહેવાય ને. એમ મન ઉપર કાબુ મેળવ્યો એટલે એની પ્રજા ઉપર કાબુ આવી ગયો. ઉસકી પકડ લે શીલ સોટી. તો આ એક યુદ્ધ નીતિ છે, યુદ્ધની નીતિ છે. ભીમસેનના ગદાના ઘાવથી દુર્યોધન મરતો નહોતો, એટલે એને શાન કરીને ભગવાને કીધું કે એના મર્મસ્થાનમાં ગદા માર, કારણ કે માતા ગાંધારીને જોઈને એ આખો વજ્રનો બની ગયો છે, પણ ફૂલનો શેરો પહેર્યો હતો ને એટલામાં લોઢા વગરનો રહી ગયો. મર્મસ્થાનમાં ગદા માર તો એ મરશે. આ એક યુદ્ધ નીતિ છે. એમ વિદ્યા માયાના યુદ્ધની અંદર આ સમજણ છે, મર્મસ્થાનમાં ઘા કરો. તો અવિદ્યા માયાનો અપસર મન છે, મન ઉપર વિજય મેળવો. ઇન્દ્રિયો ઉપર વિજય મેળવવા માટે મથણા નો મથો, ખાલી મન ઉપર વિજય મેળવાય એટલે ઇન્દ્રિયો ઉપર મેળવાઈ જાય. આ મર્મસ્થાન ઉપર ઘા કરવો છે, મનને નામમાં રાખો. આ વિજય મેળવવા માટેની ઉત્તમમાં ઉત્તમ સમજણ છે. અવિદ્યા માયાને જીતવા માટેની આ ઉત્તમમાં ઉત્તમ સમજણ છે. ઉસકી પકડ લે શીલ સોટી, આની સોટી પકડી લે. એક દંતકથા જેવી વાત છે, આપને ખબર નથી, પણ દંતકથા એવી છે કે ભૂત હોય ને, ભૂત ખીજડે થતું હોય, પીપળે થતું હોય, જ્યાં થતું હોય ત્યાં એ ભૂત થયું હોય ને તમારે એ બાંધે ને, પણ જો તમે ભૂતની સોટી પકડી લ્યો ને તમારા ખિસ્સામાં ફૂડી બૂડી હોય ને, સોટી કાપી લ્યો ને, પછી ભૂત તમારું થઈ જાય. પછી ભૂત તમને કાંઈ કરી શકે નહીં. પછી ભૂત તમે ગયો ને એ તમારું કામ કરે, પણ સોટી કાપતા આવડવું જોઈએ. તો સોટી કાપી લે ને ભૂત નો હેરાન કરે, ભૂત એનું કામ કરે. ભૂત એનું કામ ન કરે, ન કરે. આ ભૂત વળગ્યું ને તો હારા હારાને હેરાન કરી દીધા છે. હારા હારાને હેરાન કરી દીધા. કરોડો રૂપિયા મન શાંત નહીં, આ ભૂત વળગ્યું છે. ગમે એટલું કુદરત આપે, ગમે એટલા માનપાન મળે તોય શાંતિ ન થાય. આ બધા ભૂત વળગ્યા છે, આ બધા ભૂત વળગ્યા છે. આની સોટી કાપવી જોઈએ. તો સમરણ છે ને એ સોટી કાપવાની કાતર છે. સમરણ છે એ મનરૂપી ભૂતની છોટી કાપવાની કાતર છે. તો મન વશ થઈ ગયું. પછી મનને જે સીંધો એ કામ કરે. મનને તમારે જ્યાં લગાડવું હોય અહીંયા લાગે, પણ ક્યારે? કે ઉસકી પકડ લે. પાંચ કો માર પચીસ કો મનાઈ લે, ઉસકી પકડ લે શીલ સોટી. ઓહંગ વિચારી સોહમ સંભાળો તો બુદ્ધિ વખાણું. ઓહંગ અનાદિ બ્રહ્મા આદિ અનાદિના અખંડ ગુરુ છે. ઓહંગ સ્વરૂપ ગુરુનું છે, સોહમ આપણું છે. તારા નિત્ય સોહમ સ્વરૂપને ઓળખી અને અખંડ ઓહંગ અનાદિ બ્રહ્મ ગુરુની અંદર સમાઈ જા, તો તારી બુદ્ધિ વખાણું. તો તું સમજણો, તો તું ડાયો. તું દેહ નથી, ઇન્દ્રિયો તું નથી, અંતસ્કરણ નથી. તારું નિત્ય સોહમ સ્વરૂપ છે. આ ધ્યાનથી તારા નિત્ય સ્વરૂપ સોહમ સ્વરૂપને ઓળખી અને ઓહંગ અનાદિ ગુરુ સ્વરૂપમાં સમાઈ જા. શિવમ ભૂત્વા શિવમ ભજે. શાસ્ત્રો કહે છે શિવ થઈને શિવને ભજ. તો દેહ ભાવે મટી,
ઇન્દ્રિયો ભાવે મટી, મનોભાવે મટી, અને સોહમ ભાવે કેમ થવાય? પણ મહાપુરુષોએ એ કીધું છે કે આ ઓહંગ મુદ્રા છે ને એ તને સોહમ કહાવે. આની અખંડ ધૂન લાગે તો નિંદ્રા નો આવે. પીર પેગંબર સબહો દેવા સોય કરે મુદ્રા કી. સેવા બ્રહ્મા વિષ્ણુ ગોરખ જ્ઞાની સોય હે મુદ્રા કા. ધ્યાની અનંત કરોડ વિષ્ણુ કહાવે સોય મુદ્રા સો ધ્યાન લગાવે. મુનિ મુનિ મુદ્રા ધ્યાન લગાવે. સુજે ઘર તો મુક્તિ પાવે. સુજે તો સમજી રહેના. તત્વ ભેદ અમી રસ પીના. આ રસ પિયા ઈ યોગી તો જુગો જુગ જીના. અજર અમર પદમાં સ્થાપિત થઈ ગયો. ઓહંગ વિચારી સોહમ સંભાળો તો બુદ્ધિ વખાણું તમારી મોટી. આને માટે કે હર હર હીરા પારખ લે. શબ્દ પારખ લે નિજ બોટી. સ્વાતિ શબ્દને લખી લે જોગી ઓર બાત સબ જૂઠી. તો આ ગોરખ જતીએ સતધર્મને રસ્તે હાલવા માટેની સમજણ આપી છે. એના અનુભવના પગલા કહેવાય ને. આ એના અનુભવના પગલા કહેવાય. ધીરોજી મહાત્મા થયા એણે કીધું સોહમ શબ્દે સુરતા સાંધો જોવો. એના જવાબમાં દાસ ધીરો દેહમાં દર્શન મારા સદગુરુ મળ્યાના. સોહમ શબ્દે સુરતા સાંધી જોવો અને એનો અનુભવ શું થાય છે એ જવાબ જોવો જી. એનો જવાબ એ છે કે તેજ હું, તેજ હું, તેજ હું. જેને ગોતવું એ મારું સ્વરૂપ છે. તો આ સતધર્મના રસ્તે દરેક સંતો મહાપુરુષો હાલ્યા ગયા. એના અનુભવના પુનિત પગલા પડ્યા છે. ઉગારામ દાદાએ કીધું ઓહંગ સોહમ રણુકારમાં નિષ્દિન ગુરુ ગમ જાગે. ઓમકાર એ નિરાકારમાં કોઈ આ અર્ધ માત્રાને આરાધે તો એના ઘટમાં ઝાલર વાગે. આ ઓહંગ સોહમ રણુકારમાં નિષ્દિન ગુરુગમ જાગે. આપણા પ્રાણની અંદર આ ગુરુગમનો ધ્વનિ ઉઠી રહ્યો છે. દરેક સંતો મહાપુરુષો આ શબ્દ બ્રહ્મનું ધ્યાન કરીને, નામનું સ્મરણ કરીને પોતાના નિજ આત્મ સ્વરૂપ એટલે પરમાત્મા સ્વરૂપની ઝાંખી કરી છે. એટલે કૂડ કપટમાં કોઈ ન રાસો. આ સતનો માર્ગ છે હાચો. ગુરુગમથી જ્ઞાન કથીને હું તો નિત ગંગામાં નાયો. આ નિરંજન નામ સાથે મન બાંધો મેરો. ગુરુ પ્રતાપ સાધોની સંગત મારે આવ્યો ભવનો આરો. ગુરુગમથી જ્ઞાન કથી નિત ગંગામાં નાયો. ગુરુગમમાં ધ્યાન કર્યું તો ગુપ્ત જ્ઞાન ગંગાનું ઝરણું આપણામાં વહી રહ્યું છે. જીવણ બાબાએ કીધું ગમ કરીને ગોતો ગગનમાં. ક્યાં વહી રહી છે આ ગુપ્તી ગંગા? દેખ્યા હોય તો બતાવો આ મોતી કે સારંગા. ભગીરથે જેમ તપ કરીને આ ગંગાજીને આકાશમાંથી ઉતાર્યા, એમ દરેક સંતો મહાપુરુષોએ ભજન કરી અને પોતાના ઘટાકાશમાં જે ગંગાજી વહી રહ્યા હતા એનું ઉતરાણ કર્યું. ગુપ્તપણે દરેકના ઘટમાં આ ગંગાજી વહી રહ્યા છે. કોઈને માનવામાં ન આવે. વાળિયા ભીલના ઘટમાં ગંગાજી વહતા હતા. લ્યો નારદે સમજણ આપી અને નામ સ્મરણની તપસ્યા કરી તો એના ઘટમાં રામાયણ રૂપી ગંગાજીનું ઉતરાણ થયું કે ન થયું? થયું ને? તો એ ગંગાજીથી ઈ તો પવિત્ર થયા, પણ અટાણે કોઈ ધ્યાન દે તોય પવિત્ર થાય. પવિત્ર થાય. ગુરુગમથી જ્ઞાન કથીને દરેક સંતો મહાપુરુષોએ જે જ્ઞાન કથ્યું એ ગુરુગમ ધ્યાનથી કથ્યું છે. નથી શીખેલું, નથી સાંભળેલું, નથી ગોખેલું, નથી કોઈ મન બુદ્ધિની કડાકોટ. ગુરુગમ ધ્યાનથી જે ધારા પ્રગટ થાય એને વેદ ધારા કહેવાય અને શ્રુતિની ધારા કહેવાય છે. એ અતિ મલિન મન હોય એને નિર્મળ કરી દે, એને પવિત્ર કરી દે છે. જે ગુરુગમની અનુભવની ધારા છે.
દરેક સંતો મહાપુરુષોએ ગુરુગમથી જ્ઞાન કીધું છે. આપણે જાણીએ કે અભણ મહાપુરુષો કઈ સ્કૂલે ભણવા ગયા અને કયા શાસ્ત્રોના અભ્યાસ કર્યા. જાણીતા સંત નરસિંહ મહેતાની વાત બધાય જાણે છે. ખાવ અભણ જેણે નિહાળમાં પગ ન મૂક્યો તો રાધે ગોવિંદ સિવાય કાંઈ બોલ્યા નહીં, કાંઈ લખ્યું નહીં. હવે આવા અભણ માણસના ઘટમાં જ્ઞાન ગંગાનું ઉભરાણ થયું અને તત્વજ્ઞાનની ઊંચામાં ઊંચી વાણીઓ જેણે લખી. તત્વજ્ઞાનની ઊંચામાં ઊંચી વાણી લખી, જેની વાણીઓને સરકારશ્રી પણ માન આપે. પાઠ્ય પુસ્તકોની અંદર એ અનુભવ વાણી એની અપાય. આ ગુરુગમથી જ્ઞાન કીધું. આ ધ્યાનથી એ ઘટની અંદર ધારાનું પ્રાગટ્ય થયું. ગુરુગમથી જ્ઞાન કથીને નિત ગંગામાં નાયો. ગુરુગમમાં ધ્યાન રાખીને, સુરતા રાખીને જે કાયમને માટે આમાં ડૂબકી ડોળ રમ્યા કરે. શ્વાસ ઉશ્વાસ અને શબ્દ એ ત્રિવેણીનો સંગમ છે. આમાં જો ધુબાકો મારી દે તો પવિત્ર થઈ જાય, નિર્મળ પવિત્ર થઈ જાય અને પરમપદની પ્રાપ્તિ થાય. એમ કહેવાય છે કે પ્રયાગની અંદર એક અક્ષય વડ છે. પ્રલય કાળે જેનો નાશ નહોતો થયો, જેની અંદર ભગવાન પોઢ્યા હતા, એ વૃક્ષ, એ વડ ત્રિવેણી સંગમને કાંઠે છે. એ વડ ઉપર ચડી અને જો કોઈ ગંગા જમનાના સંગમની અંદર ઝંપલાવે તો એને આત્મહત્યાનું કે પાપ નથી લાગતું ને એનો મોક્ષ થઈ જાય. એનો મોક્ષ થઈ જાય. તો મોક્ષની ઈચ્છા વાળા એ જ કરી લેવાય ને. અલ્હાબાદ વયું જવાય. ત્રિવેણી સંગમને કાંઠે આ વડલે ચડીને ઝપટ બોલાવી દેવાય. પણ અક્ષય વડ જેનો કોઈ દી નાશ નથી થતો. પ્રલય કાળે ભગવાન એમાં પોઢ્યા હતા. પ્રલય કાળે નહીં, કાયમને માટે એમાં જ પોઢ્યા છે. એમાં જ પોઢ્યા છે. અને બીજી રીતે કહીએ તો આપણી દેહ દુનિયાનો પ્રલય થાય ત્યારે પરમાત્મા એમાં પોઢે છે. દરેક ઇન્દ્રિયોનો લય મનમાં થાય, મનનો લય પ્રાણમાં થાય, પ્રાણનો લય શબ્દમાં થાય અને આમાંથી નીકળી જાય. તો શ્વાસ ઉશ્વાસ અને શબ્દ, આ ત્રિવેણી સંગમ. આ ત્રિવેણી સંગમની અંદર ગુરુગમ લક્ષ્ય લઈને જો કોઈ ઝંપલાવે, આમાં એક વાર હરખી કરીને ડૂબકી લાગી જાય, 100 વર્ષની મનુષ્યની આયુષ્યમાં એક વાર સાચું ચિંતન થઈ જાય, બેડો પાર. બેડો પાર. દરેક સંતો આ ઘટ ગંગામાં નાય અને પવિત્ર બન્યા છે. આ કાયામાં પરગટ ગંગા સિદ્ધને ફરો પંથપાળા. ઈ ગંગામાં અખંડ નાઈ લ્યો, હવે નો નાવ નદીઓને. નાળા ફેરી લે નામની માળા, તારા મટી જાય જન્મ જન્મના કર્મના જંજાળા. સંતો કોક ફેરોની આ નામની માળા. ગુરુગમથી જ્ઞાન કથી નહીં. હું તો નિત ગંગામાં નાયો. ગુરુગમ ધ્યાનને પ્રાપ્ત કરી અને કાયમને માટે હું આ ગંગામાં નાયા જ કરું છું, નાયા જ કરું છું. જ્યાંથી જ્ઞાન ગંગાનો પ્રવાસ શરૂ થાય છે ત્યાં હું નાયા કરું છું, અખંડ નાયા કરું છું. બસ આ સમજણ ઉપર અનુભવી મહાપુરુષોએ કાંઈક મર્મ ભાષામાં ગાયું, પણ આપને સમજાય તો થાય.
સાહેબ પ્રણાલિકામાં સંતો ઓથી થયા. સુમરા જ્ઞાતિમાં મોરાર સાહેબના શિષ્ય, એણે એની અનુભવ વાણીમાં એમ કીધું કે નિત ઉઠીને મારે નાવા જાવું ત્રિવેણી ટંકશાળ. દાસ ઓથીને ગુરુ મોરાર મળ્યા સાંભળે લીધી. સંભાળ કરુણા ગુરુએ કીધી રે કાઢી મારી કબૂદીની કણી. નિત ઉઠીને નાવા જાવું ત્રિવેણી ટંકશાળ. મોરબી પાસે નેકનામ ગામમાં આ સંત થયા. ત્યાંથી કંઈ રોજ અલ્હાબાદ આલીને પૂગી હગે ને જવાય રોજ? રોજ જવાય? ન જવાય. પણ ગુરુ મહારાજે ત્રિવેણી સંગમ મોરાર સાહેબે નીચ ઘટમાં બતાવી દીધો. એમાં કાયમને માટે સ્નાન વિધિ કર્યા કરી. એટલે સદગુરુ મળે તો આપને ઘર આંગણાનું તીર્થ બતાવી દે. આપણામાં પ્રાણ હાલે એ ઘર આંગણાનું તીર્થ છે. ઘર આંગણાનું તીર્થ છે. આ તીર્થમાં કાયમને માટે મનથી આપણે હાજરી રાખી અને રહેવું છે. સદાયને માટે આ તીર્થની અંદર આપણે વાસ કરવો છે, જેને ક્ષેત્ર સંન્યાસ કહેવામાં આવે છે. ક્ષેત્ર સંન્યાસ એટલે અમુક પ્રકારની જે જગ્યા નક્કી કરી હોય એ ક્ષેત્ર મૂકીને જિંદગીભર પછી ક્યાંય બહાર જ નહીં નીકળવાનું. કે એક ઘર છે કે આનું આ સોગાન છે, આથી બહાર જિંદગીભર ક્યાંય બહારું ન નીકળવું, એને ક્ષેત્ર સંન્યાસ કહેવામાં આવે છે. એમ સદગુરુની દયાથી આપણે ક્ષેત્ર સંન્યાસ લેવો છે. દેહ તે ક્ષેત્ર છે, એની અંદર પ્રાણ એ તીર્થ છે. મનથી જીવન પર્યંત આ તીર્થમાં રહેવું છે. મનવૃત્તિને આનાથી બહાર ભટકવા ન જવા દેવા. આ સારામાં સારો ક્ષેત્ર સંન્યાસ છે. સારામાં સારો ક્ષેત્ર સંન્યાસ છે કે આથી બહાર મનવૃત્તિને જવા દેવી હવે નથી. હવે સુરત મેં સુલતાના બાહિર મત ફરો, દીવાના મન પવનની સુરતી વર્તી કોઈ ઘેરી ગગન ઘર લાવો, સંતો તો અમર પદ પાવો. આ ક્ષેત્ર બારો હવે જીવન પર્યંત જવું નથી. આ લક્ષ્ય મૂકીને વૃત્તિને ક્યાંય ભટકવા દેવી નથી. મેલી દે તર્ક વિતર્ક મનના ગુરુ વચનને ધારો. નિષ્ફળ વૃત્તિ કરો ગુરુમાં તમારો, મટી જાય ભવો ભવનો ભટકારો. આ ઉગારામ દાદાએ ક્ષેત્ર સંન્યાસ લેવાની વાત કરી, એમાં રહેવાની વાત કરી. તર્ક વિતર્ક મેલી દે, ગુરુ વચનમાં ધ્યાન રાખ. નિષ્ફળ વૃત્તિ ગુરુ વચનમાં કરો. આ ક્ષેત્ર સંન્યાસ તો તમારો મટી જાય ભવ ભવનો ભટકારો. હવે ક્યાંય ભટકવા જવા પાણું નહીં. આ ક્ષેત્રની અંદર જીવન પર્યંત નહીં, જન્મો જન્મ રહેવું છે. જન્મો જન્મ નો આ ક્ષેત્ર સંન્યાસ લઈ લેવો. જન્મો જન્મ આમાં જ રહેવું છે. બસ આ જ ભાવમાં રહેવું છે. એટલે કૂડ કપટમાં કોઈ ન રાસો, સતનો માર્ગ હાચો. ગુરુ ગમથી જ્ઞાન કથીને હું તો નિત ગંગામાં નાયો. આ નિરંજન નામ સાથે મન બાંધો મેરો. ગુરુ પ્રતાપ સાધુની સંગત મારે આવ્યો ભવનો આરો. ઘટ પ્રકાશ ગુરુગમ લાદી, 84નો છેડો. જે દેવને દૂર દેખતા હતા એનો હવે અહીં નજરે ભાળ્યો નેડો. ઘટ પ્રકાશ ગુરુગમ લાદી આપણા શાસ્ત્રોનો મત છે, આપણા વેદોનો મત છે, આપણા પુરાણોનો મત છે, દરેક સંતો અને ઋષિમુનિઓનો મત છે કે હે માનવ, પરમાત્મા આત્મ સ્વરૂપે તારા ઘટમાં બિરાજે છે. આ બધાનો મત છે. તો આપણા માટે પ્રશ્ન એ રહ્યો કે ઘટમાં હોય તો અમને ઓળખાતો કેમ નથી? એની ઝાંખી કેમ નથી થતી? એનું દર્શન કેમ નથી થતું? કે અંધારો છે, અંધકાર છે. અંધકાર છે એને લઈને ઘરમાં પડેલી વસ્તુ દેખાતી નથી. પણ હવે જે ઘટનો અંધકાર છે એ દીવાબત્તી તો ઠીક, સૂરજ ઉગે તોય ન જાય ને. સૂર્યનારાયણ ઉગે તો એ કઈ ઘટનું અંધારું દૂર થાય ખરું?
સહજાનંદ સ્વામી સ્વામિનારાયણ ભગવાને કીધું કે જે માનવના ઘટનું અંધારું છે એ પ્રલય કાળનું તેજ પ્રગટ થાય ને તો એ અંધારું ન મટે. એના માટે સૂર્ય ચંદ્ર કાયમ ન આવે. અને પ્રલય કાળનું જે અતિ તેજ કહેવાય છે એ તેજથી પણ ઘટનું અંધારું મટતું નથી. તો ઘટમાં અંધકાર છે, એ અંધકારને દૂર કરવાને માટે બીજી કોઈ દીવડીઓ કામયાબ નીવડતી નથી. કર્મની ગમે એવડી દીવડી કરો, એ દીવડીથી તમારા ઘટનું અંધારું દૂર ન થાય. એક વરહદી સુધી તમે હોમવાર રહ્યો તો અંધારું મટી જાય. કદાચ તમારામાં જાગૃતિ ન હોય તો ઘાટું થાય અંધારું. અને વાત કરો જ તમે, બીજાને કયો જ. એક વર્ષ પૂરું થયું, એક વર્ષના બધા સોમવાર આપણે ભૂખ્યા રહ્યા છીએ. લ્યો, માનશો? એક વર્ષ સુધી દર સોમવારે ભાઈડો ભૂખ્યો રહ્યો. અભિમાન આવ્યું? એ અભિમાન આવ્યું? આવ નકોડ્યા, હો આવ નકોડ્યા. ખોટો ખુવાર થયો, તૈયાર ભાખરી હતી ને, કારણ વગરનું. અંધારું ઘાટું થાય કે ન થાય? એક વરહ સુધી કડવો લીમડો પીયો ને તોય અંધારું ન મટે. અંધારું ન મટે. આવી ગમે એવી કર્મની દીવડીઓ કરો, એ કર્મની દીવડીઓથી ઘટનું અંધારું દૂર થતું નથી. ઘોર અંધકાર સાંઈ રહ્યો દાદા લાવેશ્વરનાથ. ઘોર અંધકાર સાંઈ રહ્યો, દીવડીએ કેમ અજવાળું. ગુરુ સૂર્ય ઉદય વિના તારું મટે નહીં ઘટડાનું અંધારું. ગુરુ સૂર્ય ઉદય થયા વગર આ અંધારું મટતું નથી. સકળ તીર્થ સંતોના ચરણે ગુરુને નિત ગાવું. સર્વ સાધનનું મૂળ એક, ગુરુ ચરણમાં જાવું. જ્યારે ઘટની અંદર ગુરુગમ જ્ઞાનનો સૂર્ય ઉદય થાય તો એ અંધારું ટળી જાય. ને અંધારું ટળી જાય તો વસ્તુ તો ન્યા જ પડી છે. તો ઘટ પ્રકાશ ગુરુ ગમલાદી. ઘટમાં પ્રકાશ પાડે એવી ગુરુ ગમ સદગુરુ પાસેથી મળી. ઘટમાં અંજવાળું પાડે એવી સમજણ સદગુરુના ચરણેથી મળી. નામ સ્મરણથી આપણા ઘટની અંદર જ્ઞાનનો સૂર્ય ઉદય થાય છે. જ્ઞાનનો સૂર્ય ઉદય કરવાને માટેનો ઉપાય હોય તો નામ સ્મરણ છે. ધ્યાન કી ધૂન મેં જ્યોતિ જલત હૈ, મટી ગયો અંધારો. અંતર કો એ અજવાળે અગમ સૂજે, ભેદ જડ્યો ઉન ઘર કો કોણે બનાવ્યો. ચરખો આના ઘડવા વાળાને, પરખો આવો કોણે બનાવ્યો છે. સરખો ઘટ પ્રકાશ ગુરુ ગમલાદી. ધ્યાન કી ધૂન મેં જ્યોતિ જલત હૈ. ધ્યાનની દ્રઢતા થઈ, ધ્યાનની સિદ્ધિ થઈ, ત્યારે ઘટની અંદર જ્ઞાન પ્રકાશ સૂર્ય ઉદય થયો. જ્ઞાનનો સૂર્ય ઉદય કેનું નામ કહેવાય? કે સોહમસ્મી તત્વમસી. આ નિરંતર ચિંતન થયું. આ મારું નિત્ય સ્વરૂપ છે એ અનુભવમાં આવ્યું. એને જ્ઞાનનો ભાણ કહેવાય છે. અને આ જ્ઞાનનો ભાણ ઉદય થયા પછી ક્યારેય અસ્ત થતો નથી. આ જ્ઞાન ક્યારેય નષ્ટ થતું નથી. અને અખંડ ભાણ કહેવામાં આ સૂર્યનારાયણ 12 કલાક અજવાળું કરે, 12 કલાક અંધારું. આ અખંડ ભાણ છે. અખંડ ભાણ દિલ ભીતર હોઈ ગયા સગળી ભૂમિકા ભાળી. અજવાળું થયું ને ભૂમિકા ભાળી. નજર કરી તો સુનમંડળમાં શ્યામ બિરાજે.
તરત દેખાણું. ક્યારે? કે અજવાળું થયું ત્યારે. સુન મંડળમાં મારો શ્યામ બિરાજે, અમને ત્રિકુટીમાં લાગી ગઈ છે. તાળી વરતાણી આનંદની લીલા બેની, અમને ભીતર સદગુરુ મળ્યા. અખંડ ભાણ દિલ ભીતર ઉગ્યા તો ખબર પડી કે મારો શ્યામ દેહનગરમાં ક્યાં રહે છે. વડોદરા મારા માસીના દીકરા, કાંઈ વડોદરા નાનું છે. દેહમાં ભગવાન, દેહમાં ભગવાન, પણ દેહમાં ક્યાં? કે સુન મંડળમાં મારો શ્યામ બિરાજે. પ્રાણ એને સુન મંડળ કીધું છે. આ સુન મંડળમાં મારો શ્યામ બિરાજે. શ્વાસોશ્વાસને શબ્દ આ ત્રિકુટીમાં લાગી છે હવે અમને તાળી. વર્તાણી આનંદની લીલા, એ બેની અમને ભીતર સદગુરુ મળ્યા. ગઢ ભીતર જેને સદગુરુની ઓળખાણ થઈ એને આઠે પોર આનંદ લીલા લેર. એને આઠે પોર આનંદ લીલા લેર લેર થઈ ગયા. એક સધર પતિ મળે તો દીકરી સુખી સુખી થઈ જાય છે, એમ વ્રતિને ત્રણ લોકનો નાથ મળે તો ભલા માણા. હે આપણી વ્રતિને ત્રણ લોકનો નાથ મળે તો સુખી ન થાય? દીકરીને એક સધર પતિ મળે તો બિચારી સુખી થઈ જાય છે. ટોપલા હારવાનું, મજૂરી કરવાનું બધું બંધ થઈ ગયું. મજૂરણ દીકરી બિચારી રોજ કોન્ટ્રાક્ટરને અહીંયા કામે જાય ને ટોપલા હારે, પણ કાંઈક ભાઈ ખુલ્યા ને સધર પતિ મળ્યો, જાહો જલાલી વાળું ઘર મળ્યું, સાસરે વહી ગઈ. ઘણા ટાઈમે કોન્ટ્રાક્ટર સાહેબ બજારમાં ભેળા થયા કે બેટા હવે કેમ નથી કામે આવતી, મજૂરી આવતી? સાહેબ હવે ભલા આવે, હવે ભલા કામે આવે, કારણ કે અટાણુંથી ન ધણિયાતી હતી. હવે સધર પતિ મળી ગયો, બસ મારે એની સેવા કરવાની અને મારા બધાય લાડ ઈ પૂરા પાડે. એમ ત્રણ લોકના નાથની સમરણ રૂપી સેવા કરો, તમારા બધાય લાડ પૂરા પાડે. વ્રતિ જો એની સેવા કરે, નામ સમરણ રૂપી સેવા કરે તો બધાય લાડી પૂરા પાડી દે છે. પણ વ્રતિને સધર સ્વામી મળવો જોઈએ. તો વ્રતિને આ સધર સ્વામી સાથે સંબંધ બાંધી દેનાર હોય તો સદગુરુ છે. મીરાએ એની નણંદને નો કીધું, સદગુરુએ જુગતી કીધી, બેન વર રૂડાને દીધી. કુળ સજની સારું જોયું, મારા દેહનું દુખડું ખોયું. મારા ગુરુએ મુહૂર્ત સારું લીધું, પરિબ્રહ્મની હારે મારું સગપણ કીધું. મારા ગુરુએ એવી જુગતી કરી કે મને રૂડા વરને દીધી. મારી વૃત્તિને એવા વર આરે પરણાવી દીધી કે જેનું સુખ જ કાંઈ વર્ણવ્યું ન જાય. વર રૂડાને દીધી. આવો ગોર મળવો દુર્લભ બાપુ. હા, આવા ગોર મળવા દુર્લભ. મીરા વળી કહે છે કે બેન હજી ધણી તો નહોતો મળ્યો, પણ એના કુળમાં હું ગઈ ને ત્યાં તો આમ મજો થઈ ગયો. એનો મજો થઈ ગયો. કુળ સદની સારું જોયું, મારા દેહનું દુખડું ખોયું. સદગુરુ પરમાત્માનું કુળ કયું છે? વિવેક છે, વિચાર છે, જ્ઞાન છે, વૈરાગ્ય છે, મૈત્રી ભાવ છે, શ્રદ્ધા છે, વિશ્વાસ છે, ધીરજ છે, ધારણા છે. આ એનું કુળ છે. આ ગુણ આપણા જીવનમાં આવે ને ત્યાં લેરું મંડે આવવા. આ ગુણ આપણા જીવનમાં આવે ને ત્યાં લેરું મંડે આવવા. પેલા એના કુળમાં જવાનું ને પછી એનો સ્વામી મળે. પેલા એના કુળમાં જવાનું. કુળ સજની સારું જોયું, મારા દેહનું દુખડું ખોયું. ગુરુએ એવું મુહૂર્ત સારું લીધું, પરિબ્રહ્મની આરે મારું સગપણ કીધું. આ સુનમાં સાસરિયું મારું, મયરિયું લાગે ખારું. પિયાજીનો સત્સંગ ઊંડો, હવે મને મયરિયો લાગે છે. બુંડો આ સાસરું અમારું સુન ગામમાં આવ્યું. અમારો ધણી સુન શહેરમાં રહે છે. ક્યાં રહે છે? સુન શહેરમાં. સુન શહેર કેને કેવું? કે આપણામાં પ્રાણ આલે અને સંતોષોથું સહજ સુન કે છે.
આ સહજ સુનકી માય પ્રેમ હંસ કા વાસા, નિરાધાર નિર્ગુણ એના કોઈ દી નો હોય નાશા, કરમ ધર્મ કો છોડ દે કરે એક સદગુરુ કી, સેવ શાન સમજ લે સદગુરુ કેરી, પછી અવર નથી કોઈ બીજો, દેવ ગુરુ ગમે ખોજી લ્યો રે અહો ઘટમાય. સુનમાં સાસરિયું મારું, હવે મને મયરિયું લાગે છે ખારું, હવે મને માયાનું મયરિયું ખારું લાગે છે. અટાણ સુધી ઇન્દ્રિયોના વ્યવહારો આપને પ્રિય લાગતા હતા, પણ આ જ્ઞાન ધ્યાન થયું એટલે ખબર પડી કે આ તો ખારા પાણી છે. આ તો અટાણ સુધી ખંજોળ આવતી હતી, હવે ખબર પડી ખારે પાણીએ નાતા હતા. કાંઈ હાલી ખબર ન પડે ખાલી ખંજોળ છે નહીં આવે, હવે ખબર પડી ખારે પાણીએ નાતા હતા. વિષયો રૂપી ખારા પાણીએ નાહો ને ત્યાં સુધી વિષયની ખુજલી આવ્યા જ કરવાની, આવ્યા જ કરવાની. અને ખંજોળ એવી છે કે જેમ ખંજોળ એમ વધે. ખોટું? ધાધર થયો ને પૂછ જોઈજો. જેમ ખંજોળે એમ ખંજોળ વધે, એમ વિષયો જેમ પ્રાપ્ત કરો એમ એની ખંજોળ વધે વધે. નિહાળો ચેપી રોગ છે, પછી વધતો જાય, વધતો જાય. પણ હવે આ ધ્યાન પ્રાપ્ત થયા પછી ખબર પડી કે હવે મીઠે પાણીએ નાહી લેવાય, આ ખારું પાણી નહીં. કદો હજી ખંજોળ વધશે, હજી ખંજોળ વધશે. મયરિયું લાગે છે હવે ખારું. હવે વિષયો તુષ લાગવા માંડ્યા, કારણ કે સર્વોપરી આનંદ આમાં છે એવું અનુભવમાં આવ્યું. સર્વ રીતે સુખાકારી આ પદમાં છે એવું અનુભવમાં આવ્યું, એટલે હવે આ ખારું લાગે છે. મીરા કે મુખડું મેં જોયું તારું, હવે સર્વ જગ મને થયું છે ખારું, હવે તારા મુખને હું નહીં મેલું ન્યારું, મીરા કે મોહન તારા મુખડાની માયા મને લાગી. બાકી આ સંસારીનું સુખ કાશું, પરણીન વળી રંડાવું પાછું, એને ઘીરે સિદ્ધને જઈએ. સંસારીનું સુખ એવું જાંજવાના નીર જેવું, આને તો તુષ કરીને ફરીએ. પરણું પ્રીતમ પ્યારો, અખંડ સૌભાગ્ય મારો, હવે આમાં મારે રંડાપાનો ભય જ ટાળ્યો. હે મોહન તારા મુખડાની માયા મને લાગી. સદગુરુ ધણી એવા મળ્યા છે, હવે રંડાપો નહીં હો. ના ના, કોઈનો હોશિયાળો ગુરુનો દાસ નહીં બાપુ. અખંડ અમર પદ, અમર અજર અમર ધણી મળ્યો. હવે હોશિયાળો કોઈ દી ન થાય. બીજા કોઈના હવાલે એને પડવું ન પડે, કારણ કે આ ધણી મરે તો બીજાના હવાલે પડવું પડે ને. એમ ધણી મરે નહીં એવો મળ્યો, અજર અમર મળ્યો, અજર અમર મળ્યો. એનું ઘરે કોઈ દી જૂનું ન થાય ને આ ઠાકરે કોઈ દી જૂનો ન થાય. નવો નવો ઘરે નવું ને ઠાકરે નવો. રંગરોગાન કરવાની આમાં ભેજામારી નથી. નવો. અને એને કોઈ અવસ્થા જ લાગુ નથી પડતી. જેને કોઈ અવસ્થા જ લાગુ નથી પડતી, જે અવસ્થાતીત કહેવાય છે. ત્રણ અવસ્થાથી પર આત્મા આશે દભેદેને કોક જાણે, બ્રહ્મદર્શી કોઈ સંત સુરમાઈ આ બ્રહ્મના દેશમાં મોજ માણે. અવસ્થા જેને કોઈ લાગુ નથી પડતી. સુનમાં સાસરિયું મારું, હવે મને આ માયાનું મયરિયું લાગે છે ખારું. પિયાજીનો સત્સંગ ઊંડો, હવે મને મયરિયો લાગે છે ભૂંડો. હવે મને સદગુરુના ઘરની વાત સિવાય બીજી કોઈ વાત કરવી ગમતી નથી, બીજું કાંઈ રૂસતું નથી. બસ હવે ગૈર ભમરા ગુરુના ઘરની વાતો. ઉન્મૂન થઈને આરાધે અગમ ખેલ મારા ગુરુની આગે આવું વચન બોલું છું. વૈરાગી ભલે આવ્યો ભમરા છો તું પ્રેમ નામનો પ્યાસી. હવે રોચક વાતોમાં અમને રસ નથી, હવે એમાં અમારું ધ્યાન નથી. અટાણ સુધી એ ઘણું કર્યું, પણ હવે ખબર પડી ગઈ કે એમાં ક્યાંય રાસવા જેવું નથી. પિયુજીનો સત્સંગ ઊંડો, મને મયરિયો લાગે છે ભૂંડો. સુરતા જેઠાણી સારી, નુરતા નણંદ હમારી,
સુખમણાની સેજુ રૂડી મેં પહેરી છે અમર ચોડી. બેન અમારે સુરતા જેઠાણી છે. નિશાન રૂપી નણંદ તો ઘરમાં હતી. તો સુરતા અને નિશાનના સંગે કરીને સુખમણાની સેજ મને પ્રાપ્ત થઈ. જે સુખમણાની સેજમાં પરમાત્મા પિયુનું મળવું થાય છે. જે સંતોને મળ્યો એને સુખમણાની સેજમાં મળ્યો છે. સંતો સુખમણાની પળ કેને કહે છે? સુખમણાની સેજ કેને કહે છે? કે જે સુરતા અખંડ નામની અંદર લાગી એને સુખમણા સંતો કહે છે. આ સુખમણાની પળ જેને પ્રાપ્ત થઈ એને અખંડ એ સ્વામીનું મળવું છે. સુખમણાની સેજુ રૂડી મેં પહેરી અમર ચોડી. અમર ચોડી પહેરી લીધી. કારણ કે અમરવરની અમર જ ચોડી હોય ને. અમરવરની અમર જ ચોડી હોય. ભાંગે ભાંગે નહીં, ભાંગે નહીં. પહેરી અમર ચોડી. અહમ બ્રહ્માસ્મિ ચિંતવન થયું એ અમર ચોડી પહેરી લીધી. અમર ચોડી પહેરી લીધી. આ ધણી આરે નાતો બંધાઈ ગયો. હવે પાકો સંબંધ બંધાઈ ગયો. એમ હવે નક્કી થઈ ગયું. પાકો સંબંધ બંધાઈ ગયો. બસ પહેરી મેં અમર ચૂડી. હવે આણલાનો વળીએ, પાછા પગલાનો ભરીએ, પ્રીતુ પુરવની જાગી મારા ચિત્તમાં ચટકી. હવે ઘડીક મન માયામાં, ઘડીક ઈશ્વરમાં, ઘડીક માયામાં, ઘડીક ઈશ્વરમાં એ સુધાદ્વૈત મટી ગયું. અખંડ અરીથી તાર લાગ્યો. હવે સુધાદ્વૈત જેવું મનમાં નહીં. ઘડીક આવાલું લાગે ને ઘડીક આવાલું લાગે. એ તો ઘડીમાં રંગ ચડે ને ઘડીમાં ઉતરે. ઘડીમાં પીર થઈને પૂજાય આવા દોરંગા ભેળા ન બેસીએ. એમાં તો આપણી પૈત પોતાની એ જાય. ચડ ઉતર રંગ થાય એવું નહીં. સુધાદ્વૈત મટી ગયું. આણા પર્યાણા મટી ગયા. લો વિલમ મટી ગયો. તર્ક વિતર્ક મટી ગયો. આવા અને ગમન મટી ગયું. આણલા ન વળીએ, પાછા પગલા ન ભરીએ. જેને ખરેખર આ ધ્યાનની સફળતા થઈ છે એને ભક્તિ માર્ગની અંદર કોઈ દી પાછો પગ ભર્યો નથી. પછી તૂટી પડે ધરણી આકાશા, સુકાઈ જાય સમદર સ્માયતું, તોય વિસરે નહીં પિયું ને નિર્ભે નેહ તણી. નાતું લગ્યા કલેજે સેદ ગુરુના વેદ હું જાણે. આ વાતો લક્ષ્ય ઉપરથી વૃત્તિ સલાયમાન ન થાય. બાકી આફતો આવરણો મહાન મહાન વિભૂતિ સંતોને આવ્યા છે. કારણ કે જગતનો સ્વભાવ છે. જેવી જેની દ્રષ્ટિ પ્રમાણે જોતા હોય. નિર્મળ ગંગાના પ્રવાહ જેવા સંતોની અંદર પણ દોષારોપણ કરતા હોય. એનો સ્વભાવ છે. એનો સ્વભાવ છે. પણ સંતો એનું હૃદય કાંઈ લગાડતા નથી. એના અવગુણ સામે જોતા નથી. કસોટી કરનારા કસોટી કરે તોય સંતો પોતાના લક્ષ્ય ઉપરથી ચલાયમાન નથી થતા. ચલાયમાન નથી થતા. નકર વાત તો ઋષિવૃંદમાં થયો. વશિષ્ઠ મહારાજ કે હરિચંદ્ર સતનો સોડે ને વિશ્રામ વિશ્વામિત્ર કે સોડાવું. વાદ ઋષિવૃંદમાં થયો ને હોળાનું કાઢ્યું. હોળાનું કાઢ્યું. પણ એમાં એનો મહિમા વધ્યો. એટલી કસોટીએ સત ન છોડ્યું. ભક્તિ માર્ગ ઉપરથી ચલાયમાન ન થયા. એટલે તૂટી પડે ધરણી આકાશા, સુકાઈ જાય સમદર સ્વાયતું, તોય વિસરે નહીં પિયું ને નિર્ભય નેહ તણી. નાતું લગ્યા કલેજે સેદ ગુરુના વેદ હું જાણે. આ વાતો પાછા પગલા ન ભરીએ. પ્રીતુ પુરવની જાગી
મારા ચિતડામાં ચટકી લાગે આ કોઈ પૂર્વજન્મની પ્રીતે. આપણા ચિત્તની અંદર સદગુરુની કૃપાથી એની દયાથી નામ ભજનની સટકી લાગે છે. નામ ભજનની સટકી એની દયાથી ને એની કૃપાથી લાગે છે. મારા ચિતડામાં સટકી લાગી. પણ નામ ભજનની સટકી લાગે એવું ઓછું, બાકી ઘણી બીજી સટકીઓ ઝાઝી લાગી. એમાં આ કઈ લાગે? બીજી સટકીઓ ઘણી લાગ્યું. હે, હરવા ફરવા જવાની સટકી લાગે, હાર્યા ફેશનના કપડાં પહેરવાની સટકી લાગે, હે, કારણ વગરનો ટકો કરવાની સટકી લાગે. ઘણી જાતની સટકીઓ છે આમાં. એમાં આવડી આ તો કઈ લાગે? કઈ લાગે? પણ પ્રીતુ પુરવની જાગી તો મારા ચિત્તની અંદર સદગુરુ ભજન કરવાની મીરા કે સટકી લાગી છે. એટલે બેન, મને બીજું કોઈ સટક્યું માણવાનું મન ન થતું. આ સટકી જેવી છે. હે, અને જેને આ સટકી ન લાગી જન્મો જન્મ ભટકી. જેને આ સટકી ન લાગી એની વૃત્તિ જન્મો જન્મ ભટકી. જેના ચિત્તની અંદર આ સટકી લાગી ગઈ. પ્રીતુ પુરવની જાગી, મારા શીતમાં ચટકી લાગી. એ આપે અલખ અવિનાશી, હું છું એના ચરણની દાસી. મીરાને મળ્યો છે ગિરધર સ્વામી, કોઈ સામાન્ય નહીં, કોઈ સામાન્ય નહીં. ગિરધર સ્વામી, ત્રણ લોકનો નાથ. બાઈ મીરાના ગિરધર સ્વામી. ગોપી આનંદ સુખડા પામી. જેને ગિરધર સ્વામી મળે એ આનંદનું સુખ એ માણે. ખરા આનંદનું સુખ એ માણે. બાકી આપણે જેને આનંદ કહીએ છીએ ખાલી કહેવા પૂરતો જ છે. એ વ્યવહારો આનંદ છે. શું કહેવાય? ઘણા ચિંતામાં એટલા ગરકાઓ પૂછે એટલે કેમ ભાઈ આનંદ? હા, આનંદ છે, આનંદ. ખોટું બોલવા, ખોટું બોલવા. શું આનંદ છે? અહીંયામાં હોળિયું હળગે છે, શેનો આનંદ છે? તે છોકરાને લગ્ન કરી લીધા, આનંદ છે ને? કે આવી જવા દે ને ભાઈ, જવા દે ને, બધું ઠીક હાલે, ગડગડ ગાડો હાલે છે, હાલે છે. એ તો બધા ઘડીના આનંદ છે. ગિરધર સ્વામી મળ્યો એને નિજાનંદ છે. આનંદ નહીં, નિજાનંદ. ગોપી આનંદ સુખડા પામી. તો ભાઈ, ઘટ પ્રકાશ ગુરુ ગમલાદી અજવાળું થયું. કરતા કુદરત પરમાત્મા જેને કહી છે, અજવાળું થતા આપણા મનની નક્કી કરેલી સદગુરુ પરમાત્માની મૂર્તિનું દર્શન થયું. એ દર્શનની સાથે જ 84નો છેડો આવી ગયો, ભવબંધન છૂટી ગયું. નરસિંહ મહેતો કહે, એ સુખદાતાની પૂર્ણ દયાથી હું અવિસળ પદ પામ્યો. નરસૈયાના સ્વામીને જોતા ભવો ભય બધોય વામ્યો. દામોદરના ગુણલા ગાતા નર દુખિયો ન રહે કોઈ. સદા સાંભળ્યો શરણે રાખે સન્મુખ આવીને જોઈ. એ સુખદાતાની પૂર્ણ દયાથી હું અવિસળ પદ પામ્યો. નરસૈયાના સ્વામીને જોતા એનું દર્શન કરતા ભવો ભય બધોય વામ્યો. બહુ ભટકારનો મારે ભય મટી ગયો. 84નો છેડો આવી ગયો. દામોદરના ગુણલા ગાતા નર દુખિયો ન રહે કોઈ. સદા સાંભળ્યો શરણે રાખે સન્મુખ આવીને જોઈ. પણ મૂર્ખ નર ઈંડે, મૂર્ખ મૂંડ ઈંડે રળવળતો ન જાણે હરિનો મરમ.
સ્મરણ કરતા તરત જ આવે પરિપૂરણ પરિબ્રહ્મ. મૂર્ખ મૂંઢ મારા નાથને ભૂલીને જ્યાં ને ત્યાં રજડતો હાલે છે. માણાની મોટી અભાગી છે કે એનો જેણે દયા કરીને મનુષ્ય અવતાર આપ્યો એ ઠાકરને જ ભૂલી જાય છે. આ મોટી અભાગ છે. મૂર્ખ મૂંઢ ઈંડે રળવળતો ન જાણે હરિનો મર્મ. હરિનો મર્મ જાણ્યો નહીં. નકર સ્મરણ કરતા તરત જ આવે. સ્મરણ કરો અને હાજર થાય એટલો દયાળુ છે. એટલો દયાળુ છે. તમે ગમે એટલા અપરાધ કર્યા હોય પણ સ્મરણ કરો એટલે હાજર થઈને તમારું કામ કરી દે. એટલો દયાળુ છે. એટલો તો દયાળુ છે. સ્મરણ કરતા તરત જ આવે પરિપૂરણ પરિબ્રહ્મ. જોને દામોદરના ગુણલા ગાતા નર દુખ્યો ન રહે કોઈ જોને. એ શેલ સબીલોને સોગાળો એને નિત નિત ભજીએ. માંડલિકનું જેણે માન ઉતાર્યું કહો એને કેમ તજીએ. શેલ સબીલો સોગાળો. જે શેલ સબીલો છે આપને શેલ કરાવે, આપને આનંદ કરાવે એવો સબીલો છે. એને નિત નિત ભજીએ. માંડલિકનું જેણે માન ઉતાર્યું. માંડલિકના ગર્વને ઉતાર્યો. માંડલિકને પ્રતીતિ કરાવી દીધી કે ભક્તની રક્ષા માટે હું હાજર છું. હાજર છું. પણ આપણે તો આપણા મનરૂપી માંડલિકનું માન ઉતરી જાય ને એ જોવાનું છે. ને ખરેખર મનરૂપી માંડલિકે આપને જેલમાં પૂર્યા હોય એવું નથી લાગતું. હે ભાઈ, હા, જુગબંધનની જેલમાં એણે પૂર્યા છે. જો એ મનનું માન ઉતરી જાય, શેનાથી ઉતરે કે એના ભજનથી ઉતરે. શેનાથી ઉતરે? એને કેમ તજીએ? તો ઘટ પ્રકાશ ગુરુ ગમલાધી આયો 84નો છેડો. એટલે 84 ભયંકર દુઃખ છે. એ દુઃખ મટી ગયું. એ દુઃખનો છેડો આવી ગયો. ઘટ પ્રકાશ ગુરુ ગમલાથી આવ્યો 84નો છેડો. જે દેવને દૂર દૂર દેખતા હતા એનો હવે અહીં નજરે ભાળ્યો નેડો. જે દેવને બહુ દૂર દેખતા હતા, કોણ જાણે ક્યાં રહેતા હોય છે. બ્રહ્માનું બ્રહ્મલોક ક્યાં આવ્યો હોય છે, વિષ્ણુનો વિષ્ણુલોક ક્યાં આવ્યો હોય છે, ભગવાન શિવજીનું કૈલાસ ક્યાં આવ્યું હોય છે, અક્ષરધામ ક્યાં આવ્યું હોય છે, પરમધામ ક્યાં આવ્યું હોય છે, વૈકુંઠ ક્યાં હોય છે, કેટલાક શેઠા હોય છે. સહજાનંદ સ્વામીને કોઈ હરિભક્તએ પ્રશ્ન પૂછ્યો કે આ બધા ભગવાનના ધામ છે એ કેટલાક આપણાથી આમ દૂર છે. સહજાનંદ મહારાજ કે બારી દ્રષ્ટિએ જોવા જાઓ તો કરોડો યોજનને એના કરતા છેટા છે. પણ અંતરદ્રષ્ટિએ જોવો તો જરાય છેટા નથી. બાહ્ય દ્રષ્ટિએ જોવા જાઓ તો કરોડો યોજનને એના કરતા છેટા છે. પણ અંતરદ્રષ્ટિએ જોવો તો હાવ ઢોકળા છે. હાવ ઢોકળા છે. જરાય છેટા નથી. જે દેવને દૂર દેખતા હતા એનો આ નજરે વાળ્યો નેડો. ખબર પડી, અનુભવમાં આવ્યું કે રામ કહું તોય મારો આત્મા છે, કૃષ્ણ કહું તોય મારો આત્મા છે, બ્રહ્મા કહું, વિષ્ણુ કહું, ભગવાન શિવ કહું, કે કોઈ પણ ભગવાનનું નામ લઉં, એ મારો આત્મા છે. મારા આત્માથી કોઈ દેવ દેવી, કોઈ ભગવાન જુદા નથી. સર્વ બધો આત્માનો જ વિલાસ છે. આત્મ સ્વરૂપમાંથી જ બધા સ્વરૂપોનો વિલાસ થાય છે. અનંત રૂપે વિલસો છે પણ એકનો એક. અનંત રૂપે અનંત નામે વિલસો છે. એકનો એક ને એકનો એક એ આપણો આત્મા, બીજો કોઈ નહીં. એ આપણો આત્મા.
તો જે દેવને દૂર દેખતા હતા એનો હવે અહીં નજરે ભાળ્યો નેડો. જેણે અહીં ઢોકળા જોઈ લીધા એણે ગાયું ને કે તારા ઘટમાં પિયું બિરાજે જોઈ લે અંતરપટ ખોલી. હૃદયમાં વસ્તુ પડી છે અણમોલી. તારા ઘટમાં પિયું નામ પરમાત્મા બિરાજે પણ અંતરપટ ખોલ. આડો અંતરપટ છે, એ અંતરપટ જો ખુલી જાય, આ અંતરપટને ખોલવાને માટે અન્ય કોઈ સાધનો કામયાબ નીવડતા નથી. અંતરપટને ખોલવાને માટે સદગુરુનું નામ સ્મરણ જ કામયાબ નીવડે છે, બીજું કોઈ સાધન નહીં. નામ સ્મરણથી જ અંતરપટ ખોલે છે. જોઈ લે અંતરપટ ખોલી. તારા ઘટમાં વસ્તુ પડી છે અણમોલી. જેનું મૂળ નો અંકાય એ પરમાત્મા તારા ઘટ મંદિરમાં બિરાજમાન છે. એલા દેહ દેવળમાં દેવ આત્મા જાણ્યો નહીં મદાર. ઓળખી લે આપમાં આપે છેટો નથી લગાર. લાભુ ધણી તારો તું જ બોલે ભગવાન નહીં કદી ન્યારો. પાંચ તત્વના પડદાની માય ખેલનહારો. આને ગુરુગમથી વિચાર. દેહ દેવળમાં દેવ આત્મા, આનો તે મદાર નો જાણ્યો, આની સમજણ નો લીધી. ઓળખી લે આપમાં આપે, તારા ઘટમાં નક્કી કરી લે. અને જેદી થાહે તેદી ન્યાજ થાહે. ઓળખી લે આપમાં આપે છેટો નથી લગાર. લાભુ ધણી તારો તું જ બોલે ભગવાન નહીં કદી ન્યારો. પાંચ તત્વના પડદાની માય ખેલનહારો. આને ગુરુગમથી વિચાર. આને ગુરુગમથી વિચાર. તો જેને ઢુકડો જોયો એ આ વાતો કરે છે. મૂળ કમળમાં જોઈ લે વિચારી પડ્યો તારી નાભી કમળમાં માલ. આ ઓહંગ અને સોહમ તારા ઘટમાં વસે એક હીરો ને બીજો. લાલ એ આનંદમાં આનંદ છે એમ દાસ ધીરો કે છે કથી. આ જેને ઘટમાં જોયું ને એ વાતો કરે છે. ઘટમાં નક્કી કર્યો એ વાતો કરે છે. એ વાતો કરે છે. ઉગારામ કે ગુરુ ઈર્ષાગર મળ્યા તો દેહમાં દર્શાણો. ક્યાં? દેહમાં. કે પહાડની ટૂસ ઉપર કીધું, સમુદ્રના છેડા ઉપર કીધું, પૃથ્વીની નીચે કીધું, આકાશની ઉપર કીધું. ક્યાં? દેહમાં દર્શાણા. તો ભાઈ જે દેવને દૂર દેખતા હતા એનો હવે આ નજરે ભાળ્યો છે. એટલે નજરો નજર જોયો, અનુભવની આંખથી જોયો. અનુભવની આંખથી જોયો. નજરે ભાળ્યો નેડો નિરંજન નામ સાથે મન બાંધો મેરો. ગુરુ પ્રતાપ સાધુની સંગત મારે આવ્યો ભવનો હારો. અનંત કરોડ અવનીમાં આત્માને જુગતીથી જાણો. અનંત કરોડ અવનીની અંદર બધાના ઘટની અંદર ચૈતન આત્મા થકી જ બધાના દેહ વિદ્યમાન છે. 84 નો જીવ હોય તો ભલે પણ એનો દેહ ચૈતન થકી વિદ્યમાન છે ને. ચૈતન થકી વિદ્યમાન છે. અનંત કરોડ અવનીમાં આત્માને જુગતીથી જાણો. ઘટો ઘટની અંદર જે રમી રહ્યો છે એને જાણવાની જુગતી કોઈ સદગુરુ પાસેથી લઈ લ્યો. કોઈ સદગુરુ પાસેથી એની જુગતી જાણી લ્યો તો એને જાણવાની જુગતી શું છે. ભલે હું એમ કહું છું કે દૂધની અંદર ઘી છે, કોણ ના પાડે? કારણ કે વડવાઓના વખતથી આપણે દૂધમાંથી ઘી મેળવતા આવ્યા છે. પણ દૂધનું બોગરું તમે ભરીને એમાં આંગળી ફેરવો તો ઘીની કણી ભટકાય. ઊંઘો તો ઘીની વાઈસ આવે. દૂધના કણે કણમાં ઘી છે પણ એમાંથી ઘી કાઢવાની જુગતી છે કે નથી? છે. તો કેમ નીકળે કે પેલા દૂધમાં જામણ નાખવું પડે. જામણ નાખવું પડે.
જામણ નાખ્યા પછી એને સ્થિર રહેવા દેવું પડે તો જામણ જામણનું કામ કરે છે. દહીં થઈ જાય. દહીં થઈ ગયા પછી એમાં વલોણું કરવામાં આવે એટલે સાસનો ભાગ જુદો પડે ને માખણ નીકળે. માખણની અંદર હજી સાસનો થોડો ભાગ છે, કેટુનો ભાગ છે. એને ગરમ કરો એટલે એ જુદું પડી જાય. નિરંતર ઘી થાય પછી એનો દીવો થાય છે ને. જુગતી દૂધમાંથી ઘી મેળવવાની જુગતી છે. એમ અનંત કરોડ અવનીની અંદર મનુષ્ય માત્ર, જીવ માત્રના ઘટની અંદર જે ચૈતન પુરુષ રમણ કરી રહ્યો છે એને ઓળખવાની, એને પ્રાપ્ત કરવાની જુગતી છે. दूध केरा मंथन છે. मिलता है घी जतन से, एम ध्यान की लगन से परिभ्रम ले निहारा. ધ્યાનની લગનથી તો ગુરુગમ રૂપી જામણ નાખવું. જામણ નાખીને સ્થિરતા રાખવી. ગુરુગમને ગ્રહણ કર્યા પછી સ્થિરતા રાખવી. દૂધમાં જામણ નાખીને ઘડીએ ને ઘડીએ હલાવ્યા ન કરાય. સીબું ઉસકાવીને જાયમુક ન જાયમું, જાયમુક ન જાયમું, જાયમુક ન જાયમું, જાયમુક ન જાયમું. સમસાગીરી કરી એને કોઈને જાયમું જ નથી. બુદ્ધિના ડખે ચડ્યા ને. આ તો વિશ્વાસની ભક્તિ છે હો ભાઈ, શ્રદ્ધાની ભક્તિ છે. તર્કે વિતર્કે ચડ્યા ન જામે. સ્થિરતા રાખ્યા વિનાનું દૂધ નો જામે. સમરણમાં ક્યાંથી જામે ભલા માણા, ક્યાંથી જામે? શ્રદ્ધાનો વિષય છે. ધીરજ રાખવી. કાંઈ આજ ગુરુગમ લીધી ને કાલે આત્મ સાક્ષાત્કાર ન થઈ જાય, તરત અનુભવ ન થાય, એને માટે કંઈક સ્થિરતા રાખવી પડે, ધીરજ રાખવી પડે, અભ્યાસ કરવો પડે, વિશ્વાસ રાખવો પડે, પછી વલોણું કરવું પડે. સ્થિરતા રાખી, ધીરજ રાખી અને સમરણ કરો. એ વલોણું છે, એ વલોણું છે. વલોણું કરો એટલે ધીમે 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 સાસનો ભાગ જુદો પડે. અવિદ્યા દૂર જેમ થતી જાય એમ સત્ય સમજાતું જાય. ને જેમ સત્ય સમજાય એમ અતિ લોહ લગન લાગે. એ લોહ લગન રૂપી અગ્નિથી ઊંડે ઊંડે સૂક્ષ્મ રાગના ગોગડા જે જાયમાં છે, કીટુના સાસના, એ જુદા પડી જાય લગ્નીથી. અને નિરંતર તત્વ ઓળખાય. પણ એને માટે આ બધી જુગતી છે, ધીરજ છે, ધારણા છે. પણ જેને ઘી હું ખબર નથી ને એ એમનેમ કોકને ભરમાવ્યા કરે. કેટલા વર્ષ થયા ગુરુ કર્યા? 15 થઈ ગયા. કાંઈ અનુભવ, કાંઈ સંભળાણું? નાદની જાગૃતિ થઈ, કુંડલી બેઠી થઈ. કાંઈ ખબર ન હોય ને તો ભરમાવ્યા જ કરે, ભરમાવ્યા જ કરે. એનો છેડો તાણીને પૂછો કે તને થઈ બેઠી, તો એ ખબર નથી. એટલે ધીરજ રાખવી, ધારણા રાખવી, વિશ્વાસ રાખવો. વિશ્વાસે અભ્યાસ કર્યા કરી તો કરત કરત અભ્યાસ જડમતી હોત સોજાન રસોડી આવે જ આવે શીલ પર કરે નિશાન. ધીરે 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 ધારણા બંધાતી જાય, ધીરે ધીરે સ્થિરતા આવતી જાય. તો સદગુરુની દયાથી જરૂર એકદી તત્વસાર સ્વરૂપની પ્રાપ્તિ થાય, અનુભવનો જરૂર ઉદય થાય. પણ એને માટે ધીરજ ધારણા છે, જુગતી છે. તો બધા વિચારોને પડતા મેલી, બીજા અન્ય વાતોના ચિંતવન મેલી અને સદગુરુના નામ સ્મરણની અંદર ધ્યાન દેવું અતિ વિશ્વાસથી આ હારામારી જુગતી છે. જુગતી જાણી લેજો પાનવાય, મેળવી લ્યો વચનથી એક તાર. વસનરૂપી દોરમાં સુરતાને સાંધો એટલે મટી જાય તમારે જમડાનો. મારા હારામારી જુગતી છે. આ સારામાં સારી જુગતી છે. આ જુગતી વિના મુક્તિ નથી.
આ જુગતિ વિના મુક્તિ નથી. માટે શ્વાસોશ્વાસે સ્મરણ કરી લે એ જુગતિમાં છે મુક્તિ. અર્ધમ સ્મરણ કરી લે એ જુગતિમાં મુક્તિ રહેલી છે. માટે અનંત કરોડ અવનીમાં આત્માને આ જુગતિથી જાણો તો ભ્રાતિ ભ્રમણા ભવની ભાંગે તો શિવે જીવ સમાણો. કેટલાય જન્મની ભ્રાંતિ ભાંગી જાય. કઈ ભ્રાંતિ? કે જીવ દશાની, હું જીવ છું. એ આજકાલની નહીં, કેટલાય જન્મની ભ્રાંતિ છે. જન્માંતરોની ભ્રાંતિ ભાણ બાપા કે નામના સ્મરણથી મટી જાય. ભ્રાંતિ મટાડવાનું, ભ્રમણા મટાડવાનું ઉત્તમ સાધન હોય તો નામ સ્મરણ છે. જેને નામ સ્મરણ પ્રાપ્ત થયું એને ભ્રાંતિ નથી, એને ભ્રમણાય નથી. નામના વિશ્વાસ વિના, નામના ધ્યાન વિના ઘડીએ ને ઘડીએ ભ્રાંતિ ને ભ્રમણા ને સંશયો ને એમને ઊભા થયા જ કરે, થયા જ કરે, થયા જ કરે. કઈક શંકાઓ થાય. પણ આ ભ્રાંતિ ભ્રમણા નામના ધ્યાનથી જેને મટી ગઈ, એની જીવદશા મટી ગઈ. જીવદશા શિવ સ્વરૂપમાં સમાઈ ગઈ. તમે એક પાણીનો લોટો હોય, એ પાણીના લોટાને સરોવરની અંદર ઠલવી દો, પછી લોટાનું પાણી જડે ખરું? ક્યાં ગયું? સરોવરમાં સમાઈ ગયું, સરોવર રૂપ બની ગયું. લોટાનું પાણી નહીં. નર્મદા કે તાપી જેવી મોટી નદીઓ બે કાંઠે હાલી જાતી હોય, એ દરિયામાં ભળી ગયા પછી તમારાથી એમ ન કહેવાય કે આટલું પાણી નર્મદાનું છે, આટલું પાણી તાપી નદીનું છે, આટલું વિશ્વામિત્રીનું છે, કહેવાય? એ બધા પાણી, નદીઓના પાણી શાયર રૂપ બની ગયા. એનું રૂપાંતર ફરી ગયું. નદીના પાણીનું રૂપાંતર ફર્યું. ક્યારે ફર્યું? શાયરને મળી ત્યારે. એમ વૃત્તિ જ્યારે બ્રહ્મ શાયરને મળે ત્યારે એનું રૂપાંતર ફરી ગયું. એનું રૂપાંતર ફરી ગયું. ક્યારે? કે શાયરને મળે ત્યારે. દીકરી પતિને પરણે એટલે એનું રૂપાંતર ફરી ગયું. પછી એ રાણી કહેવાય ને. રાજાને વર્યા પછી એ રાણી કહેવાય. એમ શબ્દ બ્રહ્મ રાજા સોહમ સ્વામીને વર્યા પછી વ્રતિ નો કહેવાય, વ્રતિને બ્રહ્મ સંગીની કહેવાય. એને બ્રહ્મ સંગીની કહેવાય, લક્ષ્મીજીનું રૂપ કહેવાય. પણ ક્યારે? કે વરી જાય ત્યારે, મળી જાય ત્યારે. એટલે જીવદશા શિવ સ્વરૂપમાં સમાણા વગર મટે નહીં. માટે શિવ સ્વરૂપ સોહમ પદ આગે ગુરુ ચરણમાં લીન. દાસ લાભો અરસ પરસ એકી પછી નોરીએ કોઈ ભાવના ભીન. સાધુ સમરણ યું કર સિદ્ધ જાકે મીટે સકલ ભવ ભીડ. સાધુ સમરણ યું કર સિદ્ધ. ગુરુ ચરણમાં લીન જો થઈ જાય તો જીવદશાની ભીન ભ્રાંતિ છે તે મટી જાય. જે વાત લાભુ દાદાએ કરી, નરસિંહ મહેતાએ પણ કરી છે કે જો તારો ઈ નિર્ગુણમાં મન ગળે, બિન સંસારની ભ્રાંતિ ભાંગે. દાસ નરસૈયો એના ચરણમાં નમે, જ્ઞાન અને વિજ્ઞાનની જોત જાગે. જો તારું મન એ નિર્ગુણ બ્રહ્મમાં ગળે તો ભીન તારી સંસારની ભ્રાંતિ છે એ ભાંગી જાય. જ્ઞાન વિજ્ઞાનની જ્યોત જાગે. હું બ્રહ્મ છું, આ સમજણ દ્રઢ થઈ એ જ્ઞાન, અને એ સ્વરૂપનો આનંદ માણે એ વિજ્ઞાન. એ વિજ્ઞાન.
જ્ઞાન, જ્ઞાન વિજ્ઞાનની જ્યોત જાગે. જીવ અને આત્માને એક ગણી જાણવા તે જ્ઞાન છે, અને એકમ ભાવે એનો આનંદ માણવો એ વિજ્ઞાન છે. એકનાથ મહારાજ એકનાથી ભાગવત માટે ભિન્ન સંસારની ભ્રાંતિ ભાંગે, પણ ક્યારે? કે સમરણની સિદ્ધિ થાય ત્યારે. તો અનંત કરોડોનીમાં આત્માને જુગતીથી જાણો, ભ્રાંતિ ભ્રમણા ભવની ભાંગે, શિવે જીવ સમાણો. જીવને ભટકાર હોય, શિવને થોડો હોય બાપુ. જીવને આવન જાવન હોય, શિવને હોય? જન્મ મરણ નહીં શિવને, જીવ તો આવે ને જાય, આકાશમાં વાદળા જેમ થાય ને અલ્પાય. આવન જાવન જીવને હોય, કઈ શિવને થોડુંક હોય. એ તો અખંડાનંદ છે, એ તો અખંડાનંદ છે. શિવ કે કોઈ મને ભજો, મારા ગળાનો હાર નો બનાવો તો કયો છે ને, કોઈ ભજો. ભગવાને કે માણાની મુંડકીની માળા પહેરી, કે જે ભજે એ બધી મુંડકીઓ આપણા હૈયાના હાર સમાન છે. અને આપણું ગળું જ કે એવડું છે, ગમે એટલા હાર હમાઈ જાય, ગમે એટલી મુંડકીઓ હમાઈ જાય ને એવડું ગળું મોટું છે. એ ગળું મોટું છે. કોઈ તૈયાર થવો જોઈએ, કોઈ તૈયાર થવો જોઈએ. ભગવાન શિવ કે કોક મળવા તો આવો, મારો હૈયાનો હાર કરીને ન રાખો તો કોક મળવા તો આવો. આવો. શિવે જીવ સમાણો, એક નિરંજન નામ સાથે મન બાંધો મેરો, ગુરુ પ્રતાપ સાધુની સંગત મારે આવ્યો ભવનો આરો. જળ જાંજવાના કોઈ ન રાસો, જૂઠો જગત પસારો, ભાણ કહે ભગવંતને ભજીએ, જેનો સકલ ભુવનમાં પસારો. જાંજવાના જળ જેવા સંસારના સુખની અંદર ભાણ બાપા કે નો રાસો. જાંજવાના જળથી કોઈની તરસ મટી નથી ને આપણી પણ મટે નહીં. મટે? દોડી દોડીને મૃગલો ઠાકી જાય, પણ એને કઈ જાંજવાનું જળ પીવા મળે ખરું? ભ્રાંતિ છે. સંસારના પદાર્થો મેળવીને આપણે બહુ સુખ માણશું, આપણી ભ્રાંતિ છે. ભ્રાંતિ છે. એનાથી સુખ નહીં થાય, એ આપણી ભ્રાંતિ છે. સુખ તો એના શરણની સેવનાથી થાય. આમાં અટાણ સુધી કોઈ સુખી નથી થયો. કોઈનો વલોપાત વૈભવ મેળવીને મીટ્યો નથી. છેલ્લે તો કાંઈક નિશાસા નાખવાના જ રહીએ. નિશાસા નાખવાના જ રહીએ. કદાચ હાલો બહુ પુણ્યનું બળ હોય, ઘણી સંપત્તિ મળી, આખી જિંદગી આનંદ કર્યો હોય, પણ છેલ્લે જ્યારે દેહ છોડવાનો થાય તો કંઈક વલોપાત થાય કે હવે શું થાય, હવે કેમ થાય, હવે શું કરશું, હવે ક્યાં જઈશું, ક્યાં ઠેરાવું. કારણ કે ઝાંઝવાના જળ વાહે આટા માર્યા તૃપ્તિ થઈ નથી. હાસું ઠેકાણું જડ્યું નથી, ઠરવાનું ઠામ મળ્યું નથી. એટલે છેલ્લે તો પાછા નિશાસા જ નાખવાના રહીએ કે હવે શું કરશું, કેમ કરશું, શું થાય. આ તો જાતિ વેળાએ મૂંઝવે મોહથી મમતાના બંધન બધાય. નડતર છે ગુરુની કૃપા, એ મારે હાસું સુખ છે. તન મન બુદ્ધિએ જિંદગી આખીની રડતર તો બધી કળતર છે. લોકો માને ધન પોતાનું, અંતે એ બધું નિર્ધન છે.
દાસ લાવો હાસુ ધન સંત જન પામે જે જુગો જુગના ધનવંત છે. ગુરુની કૃપા એ જ મારું હાચું ધન છે. એટલે ઝાંઝવાના જળને કોઈ આંબું નથી ને ઈ પકડે કાંઈ તરસ સિપાય એવું પણ નથી. મનની તૃષા તો અમૃત જળથી જ મટશે. મનની તૃષા અમૃત જળથી જ મટશે. મનની તૃષા મટાડવી હોય તો એને અમૃત જળ પાવું પડે. તો અજર અમર શબ્દ બ્રહ્મ એનું જે ચિંતન કરીએ એ અમૃત જળ પીવાની સમજણ છે. રામરસ પ્યાલા હે ભરપૂર પીવે કોઈ ઘટક ઘટક લાગી ગુરુ શબ્દની શોટ જેના કલેજામાં ખટક ખટક ખટક. આ બ્રહ્મ રસાયણ રામ રસાયણ પીવાની સમજણ છે. કરશ્વાસ કી સુમિરની જપી લે અજંપાનો જાપ. પરમ તત્વનું ધ્યાન ધરજે સોહમ આપો આપ સોહમ પરોવી પવન મેં બાંધી મેળ શું મેળ. બ્રહ્મગાંઠ હૃદયમાં ધરીને ધીરે ધીરે માળા ફેરા બ્રહ્મ રસાયણ પીવાની. પેટ પિયાળે પવનના ગોટા આવે ખૂબ ખેંચું. ધીરા ધીરા દમ દમશું મને દર્શ બતાયા હું ભરું પવનના પેરા. એવા સદગુરુ સાહેબ હમારા અમને દેખાડ્યા જો આ ગગનના ડેરા. આ સમજણ અમૃત પીવાની છે. આ અમૃતથી જ મનની તૃષા મટે. બાકી વિષયના જળ તો કેદું નાનું પીતું આવે તો તૃપ્ત ન થઈ ગયું હોય. જન્માંતરોથી વિષય જળ તો પીએ જ છે મન, અને અત્યારે પીએ જ છે, પણ એનાથી તૃપ્તિ થતી નથી, એનાથી શાંતિ થતી નથી. શાંતિ તો અમૃત જળથી જ થાય છે. માટે જે આપણામાં અમૃત જળની કોઈ ભરી છે, ગુરુ બતાવે શાનમાં મન રાખો પ્રાણ જીવનમાં જેની સુરતા ગુરુના. આપણામાં જે અમૃત જળની કોઈ ભરી છે આનું પાન કરવું છે. પણ આ કોઈ છે ને એનું નિશાન તો સદગુરુ બતાવે, પણ મન ડોળી નાખે છે. એ પ્રેરણાને ડોળી નાખે છે, ત્યાં સુધી પહોંચવા નથી દેતું. કઠિયારો જંગલમાં લાકડા કાપવા ગયો, સૂકા સૂકા લાકડા કાપી લાકડાનો ભારો બાંધ્યો. ભાતું હતું તે ખાવા બેઠો. બેરા લાડવા હતા, 2 લાડવા ખાધા ને 2 વધ્યા. એક વાંદરો આવ્યો, તેને 2 લાડવા નાખ્યા. વાંદરો એના ઉપર પ્રસન્ન થયો. પ્રસન્ન થયો તાનો લાકડા કાપવાનો કુવાડો તો ઉપાડીને પાઈ ગયો. એટલે કઠિયારાને એમ થયું કે આને ક્યાં લાડવા ખવાય. પણ આગેરો હાલી એક કોઈ હતી એમાં બોલીને આવ્યો તો કુવાડો હોનાનો થઈ ગયો. કઠિયારો કે હાલે લે, એને મારું કામ કરી દીધું. મારી ઘેરે દાદા વારીની લોઢાની કોઠી ભરી છે. કાલ બધાય લાવીને આમાં બોળીને હોનું કરી લો, પણ આ જંગલમાં એટલો બધો આઘો વહી આવ્યો છો કે આ કોઈ જડવી મુશ્કેલ છે. કાલ કઈ નિશાની આ કોઈ સુધી આવું, કારણ કે ગાઢ જંગલની વચ્ચે હતી, ઊંડે ઊંડે આ કોઈ છે. જ્યાં કુવાડો બોર્યા હોય તો કોઈથી પોતાની માથે પાઘડી તેના લીરા કર્યા, એક જાડવેથી બીજે ને બીજેથી ત્રીજે ને એમ બાંધતો બાંધતો જંગલ બહાર નીકળી ગયો. કાલ પાછી આ નિશાનીએ કોઈ સુધી પહોંચાય અને સોનું કરી લેવાય. આવડો આ લીરા બાંધતો ગયો ને આ વાંદરો છોડતો ગયો. બીજે દી આવે તો નિશાન જડે નહીં. એ મનરૂપી વાંદરું એવું સંચળ છે ને કે નિશાનીઓને ભૂલાવી દે છે. નિશાનીને ભૂલાવી દે છે. માટે નિશાની ન ભૂલાય. અમૃત જળની કોઈ સુધી પહોંચી જવાય. નિશાની ન ભૂલાય.
એને માટે વારંવાર સત્સંગ કરવાની જરૂર છે. સંતોના સમાગમમાં જવાની જરૂર છે, નકર આમાં નિશાન ભૂલાઈ જતા વાર ન લાગે. આપણો વાંદરો ન છોડે તો કોકનો આવીને છોડી જાય. એમાં કાંઈ નથી. તેવા તો ડાઘા કેટલાય આટા મારે, સીધરા છોડી નાખે, નિશાન ભૂલાવી દે, લક્ષ્ય ચૂકાવી દે. એટલે કાયમ સંત મહાપુરુષના સમાગમની જરૂર છે. સંતનું સાનિધ્ય સેવવાની જરૂર છે. સંતનું સાનિધ્ય સેવીને આ ધ્યેયને બાપા હાંસલ કરી શકાય છે, લક્ષ્યબદ્ધ બની શકાય છે. માટે આવા જળ ઝાંઝવાના કોઈ ન રાસો, જૂઠો જગત પસારો, ભાણ કહે ભગવંતને ભજીએ, જેનો ત્રણ લોકમાં પસારો. જેનો ત્રણ લોકની અંદર જેનો પસારો છે, ત્રણ લોકની અંદર જેની સત્તા ચાલી રહી છે. ત્રણ લોક પૃથ્વી આકાશને અંતરિક્ષ કહીએ, પણ આપણામાં સ્થૂળ સૂક્ષ્મને કારણ આ ત્રણેયમાં એની સત્તા ચાલી રહી છે. ત્રણ લોકમાં એનો પસારો છે. આવી મહાપુરુષોના ઘરની વાતો, આ સમજણ. પણ અત્યારે એટલો પ્રવૃત્તિમય યુગ છે અને એટલી કામની ગૂંચવણ છે, અને એમાંય મોબાઈલે તો માણાને એટલા હેરાન કર્યા છે. ઓહો, એની વાત જ જવા દો. અગર એટલી ખબર ન હોય કે આપણે સત્સંગમાં બેસી આને આ ડબલાને ઘડીક બંધ કરી દેવાય, એટલી ન ખબર પડે. એટલી ન ખબર પડે, બંધ કરી દેવાય. કહીએ કે ઘણી આમાં રીંગું વાગી ગયું. એ રીંગમાં મારી રીંગ ન સંભળાય, તકલીફ એ છે. તકલીફ એ છે. નકર આ સંદેશો મોબાઈલનો જ છે. હા, મોબાઈલમાં કેટલું બધું દેખાય, આખી દુનિયા દેખાય એમ કહી તો હાલે ને. મોબાઈલમાં આખી દુનિયા દેખાય, પણ મોબાઈલ વીખો તેમાં શું નીકળે? બેટરી હોય ને એક નાનું એવું સોફ્ટવેર હોય, એમાં બધું દેખાય. મોબાઈલ વીખો તો એમ તમારો દેહ છે ને મોબાઈલ છે. તમારો દેહ મોબાઈલ છે. પ્રાણ છે એ બેટરી છે. પ્રાણ છે એ બેટરી છે. અને શબ્દ બ્રહ્મ છે એની સોફ્ટવેર છે. આમાં તો જુદી જુદી જાતના જે એક સોફ્ટવેર નાખે એવા પ્રોગ્રામ આવે, અને આ એક સોફ્ટવેર એવું છે એમાં બધું આવી જાય. એક જ સોફ્ટવેરમાં ઓલમ સોલમ, એક જ સોફ્ટવેરમાં બધું આવી જાય. બધું આવી જાય. પણ આમાં વીખો તો કાંઈ જડે નહીં. મોબાઈલને વીખો તો કાંઈ જડે? આ બે જ જડે, બેટરી ને સોફ્ટવેર બે જડે. અને આ મોબાઈલમાં એવું છે, બેટરી નો જડે. ધન્યવાદ સદગુરુને આપો, બેટરી બતાવીને સોફ્ટવેર બતાવ્યું. ધન્યવાદ સદગુરુને આપો, બેટરી બતાવી, સોફ્ટવેર બતાવ્યું. કાં એમાંથી બધા પ્રોગ્રામ નીકળે છે. હવે આને તો કંઈક વાપરો. આ તો ઘણા ડબલા વાપરા. આ વિક્ષેપ કરે છે એ ડબલું બંધ કરીને આ મોબાઈલ હવે ચાલુ કરો તો ગુજરાતના ઘરની લીલા દેખાય. પ્રોગ્રામ સોફ્ટવેર ફિટ છે. તમને મોબાઈલ વાપરતા આવડવો જોઈએ. વાપરતા આવડવો જોઈએ. પણ આ મોબાઈલ વાપરવામાં હોશિયાર થયા. ડોહ્યું હોત ઇન્ટરનેટ ખોલવા માંડ્યું. આમાં ખોલતા ન આવડ્યું. આમાં ખોલતા ન આવડ્યું.
જો આમાં ખોલતા આવડી જાય તો ઓલા લક્ષ્મી સાહેબે ગાયું ને, વરતાણી આનંદની લીલા બેની મને ભીતર સદગુરુ મળ્યા. આમાં 52 બજારો 84 સોટા કાશમોલ મંદિર કીના, જનક શેર ને જરૂખા માળિયા, દરેકમાં દો આસન દીના. વરતાણી આનંદની લીલા બેની ભીતર સદગુરુ મળ્યા. આ એને ખોલ્યો, આ એને ખોલ્યો. એટલે હવે આ ડખા બંધ કરી અને વહેલા મોડો આ ખુલે તો સારું છે. આ ખુલે તો સારું છે. આ ખોલવા જેવું છે, આ માણવા જેવું છે, આ માણવા જેવું છે. એટલે સદગુરુએ દયા કરી, આ સમજણ આપી છે તો એનો લેવાય એટલો લાભ લેવો અને એ આનંદની અંદર જેટલો થાય એટલો આનંદ કરવો. બાકી આમાં તો હું જેટલું ભેળું એટલું ઉપાધિના પાર નહીં, ઉપાધિના પાર નહીં. કામ તો કાંઈ ન હોય, પણ કોઈ કામ હોય તો એ માણા કરે ને વગર કામે મોબાઈલ કરે. કેટલાય તો અમને હક ન લેવા દે ને. શું કરો છો બાપા? ભાઈ મજામાં સહી, પણ તમે શાંતિ લ્યો ને અમને લેવા દો. મજા જ છે, આનંદ જ છે. મોબાઈલ કરવા કરતાં મનને સદગુરુ ઢાળું કરીએ ને તો વધારે મજા આવશે, વધારે આનંદ આવશે. જરૂર વગર તો શું એનો ઉપયોગ ને એની કામ માટે જે કાંઈ થતું હોય એ બરાબર છે. અને સાધન સારું, આપણે ખરાબ છે એમ નથી કહેતા, સાધન ખરાબ નથી, પણ સમજણપૂર્વક એનો ઉપયોગ થાય તો સારી વાત છે. ને એનો લાભ લેવાય એટલો આવડો આ લેવાનો છે, આ લાભ લઈ લેવાનો છે. બસ એ આનંદમાં આનંદ કરવો અને સદગુરુનું ભજન કરવું. સદગુરુ દેવ કી જય.